હેલો સ્ટુડન્ટ, આજથી આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરી રહ્યા છે, જે છે ઇલેક્ટ્રિકલ સેફટી. તો ઇલેક્ટ્રિકલ સેફટી માટે આપણે ફ્યુઝ યુઝ કરીએ છીએ, એમસીબી યુઝ કરીએ છીએ, ઈએલસીબી યુઝ કરીએ છીએ. એ સિવાય ઓપ્ટો કપલર ઘણી જગ્યાએ યુઝ કરતા હોય છે, ઓપ્ટો આઇસોલેટર છે. તો આ બધા જ જે ઇક્વિપમેન્ટ છે એની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર લેવાના છે. જનરલી 3 અથવા 4 લેક્ચરની અંદર આ ચેપ્ટર કમ્પ્લીટ થશે, જેમાં ફર્સ્ટ ચેપ્ટરમાં આજે આપણે જે જોવાના છે એ બેઝિકલી આપણે ફ્યુઝ, એમસીબી અને ઈએલસી કઈ જગ્યાએ તમારે ફ્યુઝ યુઝ કરવો જોઈએ, ઈએલસીબી ક્યાં યુઝ થાય, એમસીબી ક્યાં યુઝ થાય, ઈએલસીબી અને એમસીબી વચ્ચે શું ફરક છે, કે એક દેખાય છે કેવા, કેવી રીતે વર્ક કરે છે, એ બધાની માહિતી આજના લેક્ચરમાં આપણે લેવાના છે. સેકન્ડ લેક્ચરમાં આપણે આપણું ફોકસ અર્થિંગ ઉપર કરશું, કે અર્થિંગ શા માટે જરૂરી છે, કેમ બધી જગ્યાએ અર્થિંગ ઉપર આટલો ફોકસ આપવામાં આવે છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં અર્થિંગના શું ફાયદા છે, અર્થિંગના ટાઈપ્સ કયા કયા છે, એના વિશે આપણે જોવાના છે. અને બાકીના જે રિમેનિંગ એટલે કે ઓપ્ટો આઇસોલેટર છે, ઓપ્ટો કપલર છે અને ફિલ્ટર ડિવાઇસીસ અમુક છે, એ બધાનું આપણે ત્રીજા અને ચોથા લેક્ચરની અંદર કમ્પ્લીટ કરશું. તો આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ સેફટી ડિવાઇસીસ. જનરલી ઇલેક્ટ્રિકલની અંદર ઓવરલોડ એટલે કે ઇક્વિપમેન્ટ જે નોર્મલ કરંટ ખેંચવું જોઈએ એના કરતાં બહુ વધારે કરંટ ખેંચી રહ્યું છે. એની પાછળના અમુક રીઝન હોય, જેમ કે અંદર શોર્ટ સર્કિટ થઈ હોય, એજિંગને લીધે એનો કરંટ થોડો વધતો રહેતો હોય. તો ઓવરલોડ થવો એટલે કે સિસ્ટમ એની નોર્મલ કન્ડિશન કરતાં બહુ વધારે કરંટ ખેંચી રહી છે, અથવા શોર્ટ સર્કિટ થઈ છે તો કરંટ બહુ વધારે ફ્લો થઈ રહ્યો છે. તો એની સામે પ્રોટેક્શન આપવા માટે આપણે કઈ ડિવાઇસ યુઝ કરશું. એવી જ રીતે કોઈ ડિવાઇસીસમાંથી લીકેજ કરંટ ફ્લો થઈ રહ્યો છે, એટલે ડિવાઇસની અંદર જે વાઇન્ડિંગ છે એનો એકાદ તાર નાનો તૂટી અને બોડીને ટચ થતો હશે અને બોડી થ્રુ એ કરંટ અર્થમાં જઈ રહ્યો છે. તો અર્થ લીકેજ જ્યારે થતો હોય ત્યારે પણ તમે કયા ડિવાઇસીસનો યુઝ કરશો, એ બધી વસ્તુ આજે આપણે જોવાના છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. પ્રોટેક્ટિવ ડિવાઇસીસ. એના પછી આવે છે ત્રીજી ટાઈપ, સેફટી એસેસરીઝ. તો એવી એસેસરીઝ કે જેને આપણે સેફટી માટે યુઝ કરીએ છીએ. સેફટી માટે કઈ વસ્તુ યુઝ કરીએ છીએ આપણે, કયું ઇક્વિપમેન્ટ યુઝ કરીએ? એમસીબી અને ફ્યુઝ. તો એમસીબી અને ફ્યુઝ એ બંને એસેસરીઝ સેફટી એસેસરીઝની અંદર આવે. અને જનરલી ફ્યુઝ તરીકે આપણે જે વાયર યુઝ કરીએ છીએ એ ટીન કોપર વાયર યુઝ કરીએ છીએ. એ કોપર વાયરનો જ એક ટાઈપ છે કે જેના ઉપર ટીન મટીરિયલ છે એનું નાનું કોટિંગ પાથરેલું હોય છે, જેથી કરીને કોપરને તમે કાટ લાગવાથી બચાવી શકો, કોરોઝનથી બચાવી શકો. ફ્યુઝ મટીરિયલ તરીકે બીજા ઘણા બી મટીરિયલ યુઝ થાય છે, પણ એમાંથી ટીન કોપર વાયર છે એ વધારે પોપ્યુલર છે. ફ્યુઝ જે છે એ હંમેશા સર્કિટની સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે, જેથી કરીને તમે ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરી શકો. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. જો તમે ફ્યુઝને પેરેલલમાં કનેક્ટ કરશો તો તમે ઇક્વિપમેન્ટને બચાવી નથી શકવાના. અને એટલા માટે જ્યારે પણ કોઈ ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરવું હોય તો ત્યાંથી જ પ્રોટેક્ટ કરાય જ્યાંથી કરંટ આવતો હોય, મેઇન સર્કિટમાં. અને એટલા માટે એ હંમેશા સિરીઝમાં જ કનેક્ટ થાય છે. ઓકે, જે હંમેશા તમે વાયર યુઝ કરો, ધારો કે અહીંયા વાયર છે અને અહીંયા ફ્યુઝ છે, અહીંયા પાછો વાયર આવે છે અને અહીંયા લેમ્પ છે. ધારો કે આવી સર્કિટ હોય તો તમારે પહેલા એટલું એન્શ્યોર કરવું પડે કે તમે વાયર તરીકે જે મટીરિયલ યુઝ કરો છો એના કરતાં ફ્યુઝ તરીકે જે મટીરિયલ યુઝ કરો એનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું હોવું જોઈએ, એટલે કે એ તરત પીગળી જવું જોઈએ. જો તમારા ફ્યુઝનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે એ ટેમ્પરેચર જેના પર તમારું વાયર પીગળી જશે. જો તમારા ફ્યુઝનું મેલ્ટિંગ પોઈન્ટ તમારા વાયર કરતાં વધારે હશે તો પહેલા તમારો વાયર બળશે અને પછી ફ્યુઝ બળશે. એટલા માટે જ્યારે પણ તમે ફ્યુઝ લગાડો ત્યારે પહેલા એન્શ્યોર કરી લો કે ફ્યુઝ તરીકે જે મટીરિયલ યુઝ થયું છે, અમુક વાર લીડ વાયર પણ ફ્યુઝ વાયર તરીકે યુઝ થતો હોય, તો જે મટીરિયલ તમે યુઝ કરો એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ તમારા નોર્મલ વાયર કરતાં હંમેશા ઓછું હોવું જોઈએ. ફ્યુઝ પીગળી જાય છે ક્યારે? જ્યારે રેટેડ કેપેસિટી કરતાં વધારે કરંટ એમાં ફ્લો થાય ત્યારે. ફ્યુઝ જે છે એની અલગ અલગ એપ્લિકેશન પ્રમાણે એના ટોટલ 4 ટાઈપ છે. પહેલું કિટકેટ ફ્યુઝ,
બીજું આયન ક્લેડ ફ્યુઝ, ત્રીજું કાર્ટ્રીજ ફ્યુઝ અને ચોથું HRC ફ્યુઝ એટલે કે હાઈ રપ્ચરિંગ કેપેસિટી. જ્યાં પણ ફૂલ ફોર્મ છે ત્યાં મેં બાજુમાં લખેલા જ છે અને આ એક્ઝામમાં ખાસ તમને કામ લાગે એ ટાઈપના છે. તો HRC એટલે કે હાઈ રપ્ચરિંગ, જેની રપ્ચરિંગ એટલે કે આગ ઓલવવાની કેપેસિટી વધારે છે એ ટાઈપના ફ્યુઝ. આપણે એક એક કરીને આપણે જોતા જઈએ ફટાફટ. તો સૌથી પહેલું જે છે એ છે કિટકેટ ફ્યુઝ. તો તમે જે પણ ડબલ પોલ સ્વિચ અથવા ટ્રિપલ પોલ સ્વિચની અંદર જે સ્વિચ જુઓ છો જેનો બેઝ પોર્સેલિનનો હોય છે અને અહીંયા ઉપર કોપરના ટર્મિનલ આપ્યા છે જેમાંથી આપણે ફ્યુઝ વાયર બાંધીએ છીએ. તો આ ટાઈપના ફ્યુઝ જે છે એને કિટકેટ ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. આ ફ્યુઝ છે રિવાયરેબલ ટાઈપના છે અને એનો બેઝ પોર્સેલિનનો છે. ટોપ પોર્શન જે છે અહીંયા જુઓ, આ નીચે આ બેઝ છે જેના ઉપર આ ફ્યુઝ લાગવાનો છે. તો આ ફ્યુઝ જે લાગવાનો છે એ પોર્શનને કહેવાય ટોપ અને ફ્યુઝ જેના પર આપણે લગાડવાના છે એ પોર્શનને કહેવાય બેઝ. તો ટોપ પોર્શન જે છે એને ફ્યુઝ કેરિયર તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે એની અંદર આપણે ફ્યુઝ બાંધેલો હોય છે. તો ટોપ પોર્શનને ફ્યુઝ કેરિયર તરીકે આપણે ઓળખીએ છીએ અને એની ઉપર જે છે આ જે મટીરિયલ યુઝ કર્યું છે એ અગેન પોર્સેલિનનું છે. કિટકેટ ટાઈપના ફ્યુઝ જે આવે છે એ લો કેપેસિટી માટે એટલે કે 15 એમ્પિયર, હવે 16 એમ્પિયર, 32 એમ્પિયર, 64 એમ્પિયર, 100 એમ્પિયર સુધીના હોય છે. એક્સ્ટ્રીમ કેસમાં 200 એમ્પિયર સુધી તમને કિટકેટ ટાઈપના ફ્યુઝ મળી જાય. બીજા છે આયન ક્લેડ કટઆઉટ ફ્યુઝ. તો એ સેમ જ છે કિટકેટ ફ્યુઝ જેવા જ, પણ એને આપણે લોખંડના કવરની અંદર ફિટ રાખીએ. જેમ કે સિમ્પલ એક મારે ત્યાં નાનું મશીન જ છે તો એના પ્રોટેક્શન માટે હું આખી મોટી સ્વિચ નહીં મૂકું, સિમ્પલ ફ્યુઝના બેઝને બેસાડીશ એના ઉપર ફ્યુઝ બેસાડીશ. પણ જ્યારે તમારું જે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એ વાયર વધારે જાડો છે, કરંટ કેરિંગ કેપેસિટી એની વધારે છે, તો એ વખતે આપણે ફ્યુઝને આયન ક્લેડની અંદર એટલે કે લોખંડના કવરની અંદર મૂકીશું, જેથી કરીને લોડ વધારે હોવાથી જો બ્લાસ્ટ થાય કોઈ વાર વધારે કરંટને લીધે તો કોઈ એ હ્યુમન બીઈંગને ડેમેજ ના થાય. અધરવાઇઝ કિટકેટ ફ્યુઝ અને આયન ક્લેડ કટઆઉટ ફ્યુઝ જે છે બંનેની અંદર ફ્યુઝ તો સેમ જ યુઝ થાય છે કિટકેટ, પણ આયન ક્લેડ કટઆઉટની અંદર તમે આયન બોક્સની અંદર એ કટઆઉટ મૂકો છો કારણ કે એની અંદર કરંટ વધારે છે અને ફ્યુઝ બ્લાસ્ટ થવાના ચાન્સીસ હોય છે. તો જ્યારે બ્લાસ્ટ થાય તો પોર્સેલિન મટીરિયલ કોઈને વાગે નહીં, એટલા માટે આપણે એને આયન ક્લેડની અંદર મૂકીએ છીએ. જનરલી આયન ક્લેડ કટઆઉટ ફ્યુઝ જે છે એ કંપની વાળા યુઝ કરતા હોય છે કન્ઝ્યુમરની પ્રેમાઇસીસ પર મૂકવા માટે. એના પછી આવે છે કાર્ટ્રીજ ફ્યુઝ. તો જનરલી જેટલા પણ આપણા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે એ બધાના પ્રોટેક્શન માટે આપણે આ ટાઈપનું નાનું ડબ્બી, કાચની ડબ્બી છે જેની અંદર નાનો ફ્યુઝ રાખ્યો હોય, ગ્લાસ ટ્યુબ અને એની અંદર એકદમ પતલો વાયર, ગ્લાસ ટ્યુબની અંદર એકદમ પતલો વાયર હોય એને ફિટ કરેલો હોય. તો એ ટાઈપના ફ્યુઝ જે છે કાર્ટ્રીજ ફ્યુઝ કહેવાય, જેની અંદર જેની કેપેસિટી બહુ ઓછી હોય એટલે કે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, ડિપેન્ડિંગ અપોન કે કેવી એપ્લિકેશન છે એ પ્રમાણે નાની નાની ક્લાસની સાઇઝના કાર્ટ્રીજ ફ્યુઝ તમને માર્કેટમાં અવેલેબલ હોય છે. હવે આવે ચોથો, હાઈ રપ્ચરિંગ કેપેસિટી. તો 125 એમ્પિયર, 63 એમ્પિયર, 200 એમ્પિયર, 400 એમ્પિયર સુધી તમને આ ટાઈપના હાઈ રપ્ચરિંગ કેપેસિટી વાળા ફ્યુઝ મળે. કિટકેટ ફ્યુઝની અંદર પ્રોબ્લેમ શું થાય કે કરંટ રેટિંગ કરતા બહુ વધી ગયો તો પહેલા તમારો ફ્યુઝ મેલ્ટ થઈ જશે, પણ એની વેલ્યુ બહુ વધારે હશે અને જો વોલ્ટેજ બહુ વધારે આવ્યો તો તમારો એ ફ્યુઝ બ્લાસ્ટ થશે. જ્યારે HRC ફ્યુઝ એટલે કે હાઈ રપ્ચરિંગ કેપેસિટી વાળા ફ્યુઝની અંદર સિલિન્ડર, અહીંયા જે તમને દેખાય છે સિલિન્ડરની અંદર તમે ફ્યુઝ વાયર મૂક્યો હોય છે અને એની આજુબાજુ કોટિંગ પાવડર, કેમિકલી ટ્રીટેડ કોટિંગ પાવડર મૂકેલો હોય. એટલા માટે વધારે વોલ્ટેજ અથવા વધારે કરંટ આવ્યો તો એ પાવડરને લીધે ત્યાં મેટલ બ્રેક, ફ્યુઝ તમારો બ્રેક થઈ ગયો
પછી એ પાવડરથી કવર થઈ જશે એટલે બ્લાસ્ટ થવાના ચાન્સ નહીં. તો કોઈ દિવસ HRC ફ્યુઝ જે છે બ્લાસ્ટ નહીં થાય, ફ્યુઝ થઈ જશે, મેલ્ટ થઈ જશે, પણ કોઈ દિવસ બ્લાસ્ટ નહીં થાય. HRC ફ્યુઝ જે છે એ તમે ફરીથી યુઝ નહીં કરી શકો. જેવી રીતે કિટકેટ ફ્યુઝ છે એમાં તમે ફ્યુઝ વાયર ફરીથી બાંધી અને એને રીયુઝ કરી શકો છો, જ્યારે HRC ફ્યુઝ છે એને તમે રીયુઝ કરી શકતા નથી. અને બીજા બધા ફ્યુઝની કમ્પેરિઝનમાં HRC ફ્યુઝ જે છે એની કોસ્ટ ખૂબ જ વધારે છે, બરાબર, કારણ કે એની અંદર કેમિકલી ટ્રીટેડ પાવડર આપણે યુઝ કરીએ છીએ એટલા માટે. સેફટી માટે, ઇલેક્ટ્રિકલ વાયરિંગની સેફટી માટે જે ડિવાઇસીસ વપરાય છે એના ઉપર આપણે આજે લેક્ચર લેવાના છે. અને જનરલી આ બે ડિવાઇસીસ છે જે પોપ્યુલરલી ELCB અને MCB, આ બે ડિવાઇસીસ વાયરિંગની અંદર વપરાતી હોય છે. આપણા સિલેબસ પ્રમાણે અથવા GTUના ફોર્મેટ પ્રમાણે વાત કરીએ તો પણ આ બે ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બેમાંથી એક ટોપિક ઉપર તો સવાલ પૂછાતો જ હોય છે. ELCB અને MCB સમજતા પહેલા આપણે એને અમુક કન્સેપ્ટ, વાયરિંગના જે કન્સેપ્ટ છે ફટાફટ 2 મિનિટમાં જોઈ લઈએ. હંમેશા ફેઝ વાયર અને ન્યુટ્રલનો જે કરંટ હશે એ હંમેશા સિમિલર હશે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમારા દિમાગમાં એવો કન્સેપ્ટ ના બેસી જવો જોઈએ કે ન્યુટ્રલ વાયર એટલે કે એની અંદર કરંટની વેલ્યુ 0 છે. જેટલો વાયર ફેઝ કરંટમાં ફ્લો થતો હશે એટલો જ કરંટ ન્યુટ્રલની અંદર ફ્લો થતો હશે. બીજી વસ્તુ, ન્યુટ્રલને ન્યુટ્રલ એટલે કહેવામાં આવે છે કારણ કે એનો પોટેન્શિયલ 0 છે, એના વોલ્ટેજ 0 છે. ન્યુટ્રલનો કરંટ 0 હોતો નથી. ન્યુટ્રલ એટલો જ કરંટ કેરી કરે છે જેટલો તમારો ફેઝ વાયર જે છે એ કેરી કરે છે. બીજી વસ્તુ, અર્થ વાયર જે આપણો હોય છે એનો પોટેન્શિયલ પણ 0 વોલ્ટ હોય છે. આ બે વસ્તુ ઉપરથી તમે એક કન્ક્લુઝન કાઢી શકો કે કોઈ જગ્યાએ જો તમારો ન્યુટ્રલ બ્રેક થયો હોય અને તમે ટેમ્પરરી અર્થ ઉપર એને ચલાવો એ લોડને, તો એ લોડ ચાલશે. પણ આવું કરવાની એડવાઇસ આપતો નથી. આ એક ડેન્જરસ સિચ્યુએશન છે, કારણ કે જો તમારી પાસે બીજા ઇક્વિપમેન્ટ હશે જેને તમે અર્થ સાથે કનેક્ટેડ કર્યા હશે, તો જેવો તમે આ એક પર્ટિક્યુલર લોડ જેનો ન્યુટ્રલ વાયર કટ થયો છે એને અર્થ સાથે કનેક્ટ કરશો તો બાકીના ઇક્વિપમેન્ટની બોડી ઉપર કરંટ આવવા લાગશે. એટલા માટે આવું કરવું હિતાવહ નથી. પણ જો તમારી પાસે એક જ ઇક્વિપમેન્ટ છે, ખાલી બધા જ લોડમાં એક જ ઇક્વિપમેન્ટ, અને તમારે બહુ જ ઇમરજન્સીની અંદર સપ્લાય ચાલુ કરવાનો થયો છે અને ન્યુટ્રલ કટ થયેલો છે, તો તમે એ વખતે અર્થ ઉપર આને ચલાવી શકો છો. બાકી આ ચલાવવું એડવાઇઝેબલ નથી જો તમારી પાસે એક કરતાં વધારે ઇક્વિપમેન્ટ હોય તો, કારણ કે મેટલ બોડી ઉપર ડાયરેક્ટ કરંટ આવવાની પોસિબિલિટી હોય છે. આજનો ટોપિક જે છે આપણો એ MCB અને ELCB. તો સ્ટાર્ટ કરીએ કે MCB શું છે, જેને આપણે ફૂલ ફોર્મ એનું છે મિનિએચર સર્કિટ બ્રેકર. તો MCB એ એક મોલ્ડેડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલની બનેલી એવી ડિવાઇસ છે કે જેનું કામ સ્વિચ તરીકેનું છે. જેવી રીતે આપણી ઘરની જે સ્વિચ છે જેનાથી આપણે સપ્લાય ચાલુ કે બંધ કરીએ છીએ, તો એ જ પ્રકારનું કામ MCB છે. પણ MCB ઓટોમેટિક ઓપરેશન પૂરું પાડે છે. એટલે કે જો કોઈ ફોલ્ટ અકર થયો તો MCB તરત જાતે જ બંધ થઈને આપણને આપણા ઇક્વિપમેન્ટને સેફટી પ્રોવાઈડ કરશે. તો MCB નું સૌથી બેઝિક કામ, પહેલું જે કામ છે એ છે એઝ અ સ્વિચ તરીકે કામ કરવાનું. બીજું કામ છે કે જ્યારે બી સર્કિટની અંદર ઓવરલોડ અથવા તો શોર્ટ સર્કિટ કરંટ ફ્લો થાય ત્યારે એની સામે પ્રોટેક્શન આપવાનું. આ વસ્તુ ખાસ માર્ક કરજો કે MCB બે પ્રકારના પ્રોટેક્શન આપણને આપે છે. પહેલું ઓવરલોડ, બીજું શોર્ટ સર્કિટ કરંટ. MCB જાતે જ ઓપન થઈ જાય છે ક્યારે? ફોલ્ટ, જ્યારે પણ કરંટ છે એ રેટેડ કરતાં વધારે હોય ત્યારે આ ડિવાઇસ જાતે જ ઓપન થઈ જાય છે. જ્યાં સુધી ફોલ્ટ ચાલુ હશે ત્યાં સુધી તમે એને પાછું ઓન નહીં કરી શકો. ધારો કે ફોલ્ટ ચાલુ છે, તમે MCB ને ઓન કરવા ટ્રાય કર્યો તો પાછું એ ટ્રીપ થઈ જવાની છે. MCB ની જો ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન આપણે જોઈએ તો અહીંયા તમારો જે વાયર છે આઉટગોઈંગ વાયર આવશે, અહીંયાથી તમારો ઇનકમિંગ વાયર હશે, અહીંયા તમારી રિલે છે. જે પણ જગ્યાએ જે પણ ડિવાઇસમાં તમે રિલે જોશો એનો સિમ્પલ સાદો મિનિંગ છે કે આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ કેમ કહેવામાં આવે છે? કારણ કે જ્યારે આ રિલેમાંથી કરંટ વધારે થશે તો આ મેગ્નેટ તરીકે એક્ટ કરશે અને અહીંયાથી આ લીવરને પુલ કરી દેશે. આ લીવર અહીંયાથી ઉપર થશે એટલે આ જે તમને બહારની સાઈડ એમસીબીમાં જે બહારની સાઈડ સ્વિચ જેવું દેખાતું હોય છે ઓટોમેટિકલી લીવર ઉપર જતું રહેશે અને સર્કિટ ક્લોઝ થઈ જશે. તો આ તમારો આઉટગોઈંગ પાર્ટ, આ તમારો ઇનકમિંગ પાર્ટ છે. અહીંયા તમારી મેટાલિક સ્ટ્રીપ છે. આજે તમે જે જોઈ રહ્યા છો એ મેટાલિક સ્ટ્રીપ છે. ઓવરલોડની જ્યારે પણ ઓવરલોડ થાય છે, ઓવરલોડ અને શોર્ટ સર્કિટ કરંટ વચ્ચે ડિફરન્સ છે. ધારો કે એમસીબીની જ વાત કરીએ તો એમસીબી 10 એમ્પિયરના રેટિંગ ઉપર એનું 10 એમ્પિયરનું રેટિંગ છે. તો જો 12 એમ્પિયર કે 13 એમ્પિયર કન્ટિન્યુઅસ ફ્લો થતો હશે તો આપણે એને ઓવરલોડ કહેશું. પણ 10 એમ્પિયરની જગ્યાએ સીધો 50 એમ્પિયર કે 60 એમ્પિયર એ સર્કિટમાંથી જવા ટ્રાય કરીએ એને આપણે શોર્ટ સર્કિટ કન્ડિશન કહેશું. ઓવરલોડ કન્ડિશન એટલે રેટેડ કરંટ કરતાં થોડુંક કરંટ વધારે જતો હશે ત્યારે. ઓવરલોડના કેસમાં હંમેશા એમસીબીમાં આ બાયમેટાલિક સ્ટ્રીપ જે છે એના લીધે સર્કિટ બ્રેકર ઓપન થાય છે એટલે કે એમસીબી ઓપન થાય છે. અને શોર્ટ સર્કિટના કેસમાં હંમેશા આ રિલેને લીધે એમસીબી ઓપન થાય છે. આ બે વસ્તુ પણ ખાસ યાદ રાખવા જેવી છે કે એમસીબીના આ જે બે પ્રોટેક્શન આપ્યા છે તો રિલે થ્રુ આપણે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન આપીએ છીએ, બાયમેટાલિક સ્ટ્રીપ થ્રુ આપણે થર્મલ પ્રોટેક્શન આપીએ છીએ. જ્યારે પણ તમે આ સ્વિચિંગ કરશો ત્યારે જે આર્ક થશે આ આર્ક એક્સટિંગ્વિશ કરવા માટે આપણે આ આર્ક ચેમ્બરનો યુઝ કરીએ છીએ. આ તમારું જે લીવર છે જેનાથી તમારો કોન્ટેક્ટ મેક અને બ્રેક થાય છે. તો એમસીબીનું આ ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન છે. બીજો એક ફોટો છે, અલગ અલગ ટાઈપની એમસીબી હોય છે. તમને પણ મેઇન બે વસ્તુ જે જોવા મળશે એ આ જ હશે કે તમારી એક બાયમેટાલિક સ્ટ્રીપ અને રિલે. અહીંયા તમારું આર્ક એક્સટિંગ્વિશન ચેમ્બર, અહીંયા લીવર, અહીંયા ઇનકમિંગ અને આઉટગોઈંગ ટર્મિનલ. એમસીબીની વાત કરીએ તો જનરલી એમસીબી એટલી ફાસ્ટ ડિઝાઇન એવી રીતે કરી હોય છે કે એનું ઓપરેશન છે એકદમ ફાસ્ટ છે. 2.5 મિલી સેકન્ડમાં, મિલી એટલે કે 10⁻³ તો 2.5 મિલી સેકન્ડની અંદર એ કોઈ પણ ફોલ્ટ હોય એની અંદર એ ઓપરેટ થઈ જાય છે. ઓવરલોડના કેસમાં એનું જેવી રીતે સેટિંગ અથવા મેન્યુફેક્ચરે જેવી રીતે સેટિંગ કર્યું હોય ડિપેન્ડિંગ અપોન લોડ કરંટ એ 2 સેકન્ડથી 2 મિનિટની અંદર ઓવરલોડ જ્યારે પણ થાય ત્યારે ઓપરેટ થઈ જાય છે. તો ટાઈમિંગ પણ યાદ રાખો કે એમસીબી ક્યારે ઓપરેટ થાય છે તો શોર્ટ સર્કિટના કેસમાં 2.5 મિલી સેકન્ડમાં અને ઓવરલોડના કેસમાં 2 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી એ ઓપરેટ થાય છે. એમસીબી જે પણ ડોમેસ્ટિક પર્પઝ માટે યુઝ થાય છે, રેસિડેન્શિયલ પર્પઝ માટે યુઝ થાય છે, જનરલી એનું જે રેટિંગ હોય છે 6000 કિલો એમ્પિયર અથવા તો 6000 એમ્પિયરનું હોય છે. આપણે આગળ ફોટા જોશો, મેં મારા ઘરના જ એમસીબી અને ઈએલસીબીના ફોટા પાડ્યા છે. જનરલી તમે જોશો કે 6 કિલો એમ્પિયર. તો આ 6 કિલો એમ્પિયર એટલે શું છે? ઇન્સ્ટન્ટેનિયસ કરંટ જ્યારે પણ શોર્ટ સર્કિટ થાય છે તો કરંટની વેલ્યુમાં બહુ જ વધારો થાય છે અચાનક. આ જે વધારો છે તો એમસીબીની અંદર 6000 એમ્પિયર સુધીનો બી કરંટ એકવાર અંદર જતો રહો એક મોમેન્ટ ઉપર તો પણ એમસીબી એને સહન કરી અને એમસીબીની સ્વિચને ઓપરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે બી તમે આ 6 કિલો એમ્પિયર એમસીબી ઉપર વાંચો છો એનો સિમ્પલ મિનિંગ એવો છે કે અચાનક એક્સિડન્ટલી જો 6000 એમ્પિયર પણ એક સેકન્ડમાં તે અંદરથી પાસ થયા તો એમસીબી ડેમેજ નહીં થાય. એનું ઓપરેશન એટલે કે સર્કિટને ઓફ કરી દેશે અને સેફ રહી જશે. આ રેટિંગ એટલે કે જો 6 કિલો એમ્પિયર અથવા 6000 એમ્પિયર કરતાં વધારે કરંટ ગયો તો જ એમસીબીને ડેમેજ થવાનું છે, એ સિવાય નહીં. આ 6000 કિલો એમ્પિયર છે એને પ્રોસ્પેક્ટિવ ફોલ્ટ કરંટ એટલે કે પીએફસી પણ કહેવાય છે. એમસીબીનું જે પીએફસી રેટિંગ હોય છે એ હંમેશા કિલો એમ્પિયરની અંદર હોય છે. એમસીબીનો ડાયાગ્રામ આપણે જોઈએ તો સિંગલ ફેઝ સપ્લાય હશે તમારો. આ જે સપ્લાય છે એક પહેલું પ્રોટેક્શન થર્મલ ટ્રીપ એટલે કે ઓવરલોડની સામે. ઓવરલોડ જ્યારે બી થાય તો જે મેટાલિક સ્ટ્રીપ છે એ ગરમ થશે અને ટ્રિપિંગ મિકેનિઝમને સિગ્નલ આપશે, એનાથી તમારી જે સપ્લાય હશે એ આઇસોલેટ થઈ જશે. એવી જ રીતે મેગ્નેટિક ટ્રીપ એટલે કે જો શોર્ટ સર્કિટ થયો તો શોર્ટ સર્કિટના કેસમાં આ ટ્રીપ મિકેનિઝમને સિગ્નલ આપશે અને ત્યાંથી સપ્લાયને ઓફ કરી દેશે અને આ લોડ છે. તો નોર્મલ કન્ડિશનમાં
ટ્રીપ મિકેનિઝમ કામ નહીં કરે, પણ જ્યારે ઓવરલોડ અથવા તો શોર્ટ સર્કિટ થતી હશે એમસીબીમાં ત્યારે જ આ વસ્તુ કામ કરશે. એમસીબીના ટાઈપ, હવેની જેટલી પણ એમસીબી હોય છે એની અંદર બધાની અંદર એના ટાઈપ લખેલા હોય છે. જનરલી 3 ટાઈપ છે જે એમસીબીની અંદર યુઝ થાય છે: ટાઈપ બી, ટાઈપ સી અને ટાઈપ ડી. ટાઈપ બી જનરલી રેસિડેન્શિયલ યુઝ માટે વપરાય છે, અને આ જે ટાઈપ જેમ જેમ વધતા જશે, એટલે કે બી ટાઈપ પછી સી અને ડી, તો ટાઈપની વેલ્યુ જેમ જેમ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં વધતી જાય એમ એની પ્રાઇસ પણ વધતી જાય છે. એટલે કે બી ટાઈપની એમસીબી હશે સૌથી સસ્તી, સીની એના કરતાં મોંઘી અને ડીની સૌથી મોંઘી હોય છે. કેમ? બી ટાઈપની એમસીબી બેઝિકલી હોય છે શું? તો જ્યારે પણ આપણે કહીએ છીએ કે કોઈ એમસીબી બી ટાઈપની છે, તો એનો મતલબ કે ઇન્સ્ટન્ટેનિયસલી ટ્રીપ થાય છે. ક્યારે? જ્યારે રેટેડ કરંટ કરતાં 3 થી 5 ગણો કરંટ અચાનક વધી ગયો હોય ત્યારે. જો સિમ્પલ લેંગ્વેજમાં કહું તો રેટ ઓફ રાઇઝ છે. આ રેટ ઓફ રાઇઝ એટલે કે જો મારી એમસીબી 10 એમ્પિયર એનું રેટિંગ છે, 10 એમ્પિયર માટેની એમસીબી છે, એનો 3 ગણો કરંટ એટલે કે 30 એમ્પિયર. જો સિસ્ટમમાં અચાનક જ 30 એમ્પિયર સુધીનો ચેન્જ થતો હોય, એટ અ મોમેન્ટમાં 30 એમ્પિયર સુધીનો ચેન્જ થતો હોય, તો આ એમસીબી તરત ટ્રીપ થઈ જશે. જનરલી આ કેબલના પ્રોટેક્શન માટે અને રેસિડેન્શિયલ અને લાઇટના પ્રોટેક્શન માટે યુઝ થતો હોય છે. સી ટાઈપની એમસીબી છે કે જે એમસીબી ઉપર સી લખ્યું હોય, તો આ ઇન્સ્ટન્ટેનિયસલી રેટ એટલે કે 5 થી 10 ગણો, જ્યારે પણ કરંટના રાઇઝ થવાનો રેટ, હું જે શબ્દ બોલું છું ધ્યાનથી સમજો, કરંટના રાઇઝ થવાનો રેટ 5 થી 10 ગણો હોય કયા? એના રેટેડ કરંટ કરતા. એટલે કે 10 એમ્પિયરનો કરંટ હોય અને 50 એમ્પિયર જેટલો કરંટ અચાનક જ જો રાઇઝ થયો કોઈ ફોલ્ટના લીધે, તો એ વખતે આ એમસીબી ટ્રીપ થઈ જશે. જનરલી ઇન્ડક્ટિવ લોડ હોય એના પ્રોટેક્શન માટે ટાઈપ સી એમસીબી વપરાય છે. ટાઈપ ડી એમસીબી જ્યારે પણ રેટેડ કરંટ કરતા 10 થી 20 ગણા રેટ ઉપર ફોલ્ટ કરંટ વધતો હોય, ફોલ્ટ કરંટની વેલ્યુ અચાનક એટલી વધવાની ચાલુ થઈ જતી હોય, તો એ કરંટને સેન્સ કરીને ટ્રીપ કરવાનું કામ ટાઈપ ડી એમસીબી કરે છે. તો ટાઈપ બી, ટાઈપ સી અને ટાઈપ ડી. જો આપણે વાત કરીએ સ્પીડના અકોર્ડન્સમાં, તો ટાઈપ ડી છે એની સ્પીડ સૌથી વધારે હશે, કારણ કે એની અંદર જે રેટ છે સેન્સ કરવાનો, આટલો કરંટ વધી ગયો હોય 10 to 20 ટાઈમ્સ, એટલે 10 એમ્પિયરના 200 ગણા, 10 એમ્પિયરના 10 ગણા, એટલે 100 એમ્પિયર કરંટનો રાઇઝ અચાનક આવતો હોય, એને પણ એ સેન્સ કરી અને જલ્દી ટ્રીપ કરે છે. તો ટાઈપ ડી સૌથી ફાસ્ટર ઓપરેશન, ટાઈપ સી એના કરતાં થોડુંક સ્લો, ટાઈપ બી એના કરતાં વધારે સ્લો. આ સ્લોની જે વાત કરીએ છીએ મિલી સેકન્ડની અંદર ફરક હોય છે, તો નોર્મલી તમને એનો ફરક આમ ખ્યાલ નહીં આવે, પણ મિલી સેકન્ડમાં જો આપણે ડિટેલ એનાલિસિસમાં જઈએ તો સૌથી ફાસ્ટ ટાઈપ ડી, ટાઈપ સી અને પછી ટાઈપ બી સૌથી સ્લો. એવી રીતે કોસ્ટ વાઇઝ જઈએ તો બી સૌથી સસ્તી, સી એના કરતાં મોંઘી, ડી એના કરતાં મોંઘી. આ જે સ્ટાર્ટિંગમાં એમસીબી બની હતી, સ્ટાર્ટિંગ સ્ટેજ ઉપર એમસીબી બની હતી એના ફોટા છે. 8 એમ્પિયર, 16 એમ્પિયર, 20 એમ્પિયર અને 32 એમ્પિયરની એમસીબી છે. અહીંયા તમે જોતા હશો એનું જે પીએફસી રેટિંગની આપણે વાત કરી, 1.5 કિલો એમ્પિયર, 3 કિલો એમ્પિયર, અહીંયા પણ જે છે 1.5 કિલો એમ્પિયર અને અહીંયા પણ 1.5, એટલે કે 1500 એમ્પિયર કરંટ આ સેફલી ટ્રીપ કરી શકે છે. જો 2000 એમ્પિયરનો કરંટ જાય તો પછી આ આખું જે મોલ્ડિંગ છે અથવા તો એની અંદરનું ઇન્ટરનલ કન્સ્ટ્રક્શન છે એને ડેમેજ થવાની શક્યતા છે. તો એમસીબીનું ફટાફટ શોર્ટમાં રિવાઇઝ કરીએ તો એમસીબી જનરલી 2 પર્પઝ માટે યુઝ થાય છે. કયા? ઓવરલોડ સામે પ્રોટેક્શન આપવા, શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપવા. ઓવરલોડ સામે કોણ પ્રોટેક્શન આપે છે? તો મેટાલિક સ્ટ્રીપ. શોર્ટ સર્કિટ સામે કોણ પ્રોટેક્શન આપે છે? તો એમસીબીની અંદર જે રિલે છે એ 3 ટાઈપ છે, બી, સી અને ડી. બી ટાઈપ છે એ સૌથી સસ્તી, ડી ટાઈપ છે એ સૌથી મોંઘી. જે ટાઈપ પડે છે કેટલા ગણો કરંટ છે નો રેટ છે એને ટ્રીપ કરી શકે છે, એના બેઝ ઉપર એ નામ આપવામાં આવે છે. હવે વાત કરીએ ઈએલસીબીનું. તો એમસીબી અને ઈએલસીબીમાં બેઝિક ડિફરન્સ શું છે? એમસીબી છે ખાલી ને ખાલી ઓવરલોડ અને શોર્ટ સર્કિટ માટે યુઝ થાય છે, જ્યારે ઈએલસીબી છે એ અર્થ લીકેજ માટે પણ યુઝ થાય છે અને ઓવરલોડ માટે પણ યુઝ થાય છે. ઓવરલોડ માટે કેમ? એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે જો કોઈ જગ્યાએ ન્યુટ્રલ વાયર કટ થઈને અર્થ ઉપર અડી ગયો,
તો તમારો ફેઝ અને અર્થ બંને શોર્ટ થઈ જશે. એનો મતલબ કે ફેઝ અને ન્યુટ્રલ જેવી રીતે શોર્ટ થાય અને શોર્ટ સર્કિટ થાય છે, એવી જ રીતે તમે માની લો કે ફેઝ અને અર્થ ટચ થઈ ગયા છે, તો એ કેસમાં પણ કરંટ ખૂબ જ વધારે ફ્લો થવાનો છે. તો ELCB છે એ તમને 3 સામે પ્રોટેક્શન આપે છે. શોર્ટ સર્કિટ સામે પણ પ્રોટેક્શન આપે છે અને અર્થ લીકેજ કરંટ સામે પણ પ્રોટેક્શન આપે છે. કારણ કે જ્યારે પણ ઓવરલોડની સામે ELCB પ્રોટેક્શન આપતું નથી. ઓવરલોડની સામે ELCB પ્રોટેક્શન આપતું નથી, કારણ કે એની ડિઝાઇન એના માટે નથી થયેલી. આપણે એનું કન્સ્ટ્રક્શન જોશું ત્યારે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવી જશે. તો ELCB જનરલી જે છે કોર બેલેન્સ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, અથવા તો તમે ડિફરન્શિયલ કરંટ પ્રોટેક્શન ઉપર કામ કરે છે એવું કહી શકો. નોર્મલ કન્ડિશનમાં જે લાઇન કરંટ હોય છે એ જ તમારો ન્યુટ્રલ કરંટ હોય છે, એટલે કે બંને કરંટની વેલ્યુ સરખી હોય છે. પણ જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે જે ફેઝ કરંટ છે એની વેલ્યુ ન્યુટ્રલ કરંટ પ્લસ લીકેજ કરંટ જેટલી થઈ જાય છે, કારણ કે થોડોક માઇનર કરંટ જે છે એ લીકેજ થતો હશે. જો પૂરેપૂરો વાયર કટ થઈને અર્થ સાથે ટચ થઈ જતો હશે તો એ કેસમાં ફેઝ કરંટ અને લીકેજ કરંટની વેલ્યુ સરખી હશે અને એ વેલ્યુ બહુ જ વધારે હશે. રિલે જ્યારે પણ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે કનેક્ટ થાય છે ત્યારે એની અંદર ટ્રિપિંગ મિકેનિઝમ મૂકેલી હોય છે, આપણે હમણાં ડાયાગ્રામમાં જોઈએ છે. ELCB નું કનેક્શન જે હોય છે ફેઝ અને ન્યુટ્રલ બંને સાથે કરવામાં આવે છે, જ્યારે MCB નું કનેક્શન છે એ એકલા ફેઝ સાથે જ કરવામાં આવે છે. ELCB જો ફ્રિકવન્ટલી ટ્રિપ થતી હોય તો તમારા ન્યુટ્રલની અંદર ફોલ્ટ છે એવું કહેવાય છે. હ્યુમન બોડી છે એ 30 મિલી એમ્પિયર કરતાં વધારે કરંટ સહી નથી શકતી, એટલા માટે ELCB નું જે રેટિંગ હોય છે એ 30 મિલી એમ્પિયરનું હોય છે. અહીંયા આપણે ડાયાગ્રામ જોઈએ તો આ ELCB નો ડાયાગ્રામ છે. અહીંયા લાઇન કરંટ છે જેને આ કોરની ઉપર અહીંયા વીંટાળેલું છે અને આ કોરમાંથી થઈ અને લોડમાં જાય છે. લોડમાંથી આ ન્યુટ્રલ તરીકે પાછો ફરે છે અને ફરીથી અહીંયા વાઇન્ડિંગ વીંટાળ્યું છે અને આ ન્યુટ્રલ કરંટ અહીંયા પાછો આવે છે. રૂટીન કન્ડિશનમાં આ બંને વાઇન્ડિંગની પોલારિટી એકબીજા કરતાં ઓપોઝિટ છે, એટલા માટે અહીંયા સેકન્ડરીમાં કોઈ વોલ્ટેજ જનરેટ નહીં થાય. જ્યારે કોઈ પણ ટાઈપનો ફોલ્ટ નહીં હોય ત્યારે ફેઝ કરંટ અને ન્યુટ્રલ કરંટની વેલ્યુ સેમ હશે, એટલા માટે અહીંયા સેકન્ડરીમાં કોઈ વોલ્ટેજ પ્રોડ્યુસ નહીં થાય. સેકન્ડરીમાં કોઈ વોલ્ટેજ પ્રોડ્યુસ નથી થતા એટલે રિલેને કોઈ સિગ્નલ નહીં મળે, એટલે સર્કિટ ટ્રીપ નહીં થાય. પણ જ્યારે પણ અહીંયા અર્થ ફોલ્ટ થશે એટલે ફેઝ કરંટમાંથી અમુક કરંટ અર્થમાં જશે અને અમુક કરંટ ન્યુટ્રલમાં જશે. જ્યારે આવું થશે તો આ બંને વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે એના લીધે સેકન્ડરીની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. આ સેકન્ડરીમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એટલા માટે રિલેને સિગ્નલ આપશે અને ELCB છે સર્કિટને ટ્રીપ કરી દેશે. બીજી વાત કરીએ કે જ્યારે બધો જ કરંટ અર્થમાંથી પસાર થઈ જશે, એટલે કે અહીંયાથી આખું વાઇન્ડિંગ કટ જ થઈ ગયું છે અને અર્થને ટચ થઈ ગયું છે, તો ફેઝ કરંટમાંથી કરંટ ફ્લો થતો હશે પણ ન્યુટ્રલમાંથી એ વખતે કરંટ ફ્લો થતો હશે નહીં. એના લીધે પણ અહીંયા ડિફરન્સ પ્રોડ્યુસ થશે એટલા માટે તમારા સેકન્ડરીની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, એ રિલેને ટ્રીપ કરશે અને સર્કિટ આઇસોલેટ થઈ જશે. હવે વાત કરીએ ઓવરલોડ કન્ડિશનની. ઓવરલોડ કન્ડિશનમાં ફેઝ કરંટ અને ન્યુટ્રલ કરંટ બંનેની વેલ્યુ સેમ હોવાથી ELCB ઓપરેટ થશે નહીં, કારણ કે આ બંને કરંટની વેલ્યુ સેમ છે એટલે બંનેના વોલ્ટેજ એકબીજાને ઓપોઝ કરશે. વોલ્ટેજ ઓવરઓલ 0 પ્રોડ્યુસ થશે આ સેકન્ડરી વાઇન્ડિંગમાં, એટલા માટે ઓવરલોડ સામે ELCB પ્રોટેક્શન આપતું નથી. અને ELCB નું ટેસ્ટિંગ કરવા માટે, એટલે કે ELCB ચાલે છે કે નહીં એ ટેસ્ટિંગ કરવા માટે એના ફેઝ અને ન્યુટ્રલ, અહીંયા આ ફેઝ અને ન્યુટ્રલ બંને વચ્ચે એક ટેસ્ટ બટન આપેલું હોય છે. જેવું તમે આને પ્રેસ કરો છો એટલે MCB છે તમારી ટ્રીપ થઈ જશે. કેમ? કારણ કે કરંટની વેલ્યુ જે છે એ ખૂબ જ અચાનક જ વધી જાય છે ફેઝમાંથી, અહીંયાથી ન્યુટ્રલમાંથી હજી ફ્લો થઈ હોતી નથી અને વેલ્યુ વધી જવાને લીધે ELCB તરત ટ્રીપ થઈ જાય છે. તો દરેક ELCBમાં ઉપર આ ટેસ્ટ બટન આપેલું જ હોય છે. ELCB પ્રોપર વર્ક કરે છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમે આ ટેસ્ટ બટનને પ્રેસ કરશો તો ELCB તરત ટ્રીપ થઈ જવી જોઈએ. હવે થોડાક એના લાઈવ એક્ઝામ્પલ જોઈ લઈએ. આ મારી ઘરે AC ઉપર
એમસીબી લગાડેલી છે. તમે જોઈ શકો છો કે એમસીબીની ટાઈપ છે એ સી છે. આપણે હમણાં જ વાત કરી કે 3 ટાઈપની એમસીબી હોય છે, બી, સી અને ડી. તો આ સી ટાઈપની એમસીબી છે, જે પોતાના રેટેડ કરંટ કરતાં 5 ગણા વધારે કરંટના રેટને સેન્સ કરી શકે છે. એટલે કે આનું રેટિંગ છે એ 20 એમ્પિયરનું છે. તો 20 કરતાં 5 એટલે કે કરંટમાં સડનલી 0 થી 100 એમ્પિયરનો ચેન્જ આવ્યો શોર્ટ સર્કિટને લીધે, તો એને ઇન્સ્ટન્ટેનિયસલી સેન્સ કરી અને આને ટ્રીપ કરી દેશે. બીજું છે એના વર્કિંગ વોલ્ટેજ, એટલે કે આ 240 થી 415 વોલ્ટ સુધી કામ કરી શકે છે. અહીંયા જે આપ્યું છે 10,000 એમ્પિયર, એટલે કે આપણે જે એની પીએફસી કેપેસિટીની વાત કરી કે અચાનક 1 સેકન્ડ માટેની અંદર 10,000 એમ્પિયર કરંટ બી પાસ થઈ ગયો, તો 10,000 એમ્પિયર સુધી કરંટને ટ્રીપ કરવાની કેપેસિટી આ એમસીબીની છે. અને નીચે કંપનીનું નામ અને આ સિંગલ પોલ લખેલું છે. અહીંયા ઓન અને ઓફ ઓપરેશન છે. આ મારા ઘરની બીજી એમસીબી છે. તમે જોઈ શકો છો કે અલગ અલગ એમસીબી રેટિંગ વાળી છે. આ જે છે 20 એમ્પિયર વાળી, આ 10 એમ્પિયર, આ 20 એમ્પિયર, 10 એમ્પિયર, 20 એમ્પિયર, આ 16 એમ્પિયર વાળી છે, આ 10 એમ્પિયર વાળી છે અને આ 32 એમ્પિયર વાળી છે. હવે જનરલી જેટલી પણ એમસીબી હોય છે એની અંદર પાછળ એમ્પિયર નથી લખતા, સિમ્પલ નંબર લખી દે છે 32, 10. એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે કેટલા કરંટ માટે આ ડિઝાઇન થયેલી છે. ટાઈપ બધામાં લખેલા જ હોય છે, જેવું તમે અહીંયા જોઈ શકો છો કે આ સી ટાઈપની એમસીબી છે, બી ટાઈપ, સી ટાઈપ, બી ટાઈપ, આ સી ટાઈપની, આ બી ટાઈપની, આ બી ટાઈપની અને આ સી ટાઈપની એમસીબી છે. આ જે ઇન્ડિવિજ્યુઅલ તમને દેખાય છે આ સિંગલ પોલની છે, અને અહીંયા જે પાછળ તમને દેખાય છે 3 પોલની એમસીબી છે. સાથે સાથે તમે જો બધાના કરંટ જે પીએફસી કેપેસિટી છે કે કેટલો મેક્સિમમ કરંટ એ બ્રેક કરી શકે છે ઇન્સ્ટન્ટેનિયસ, તો અહીંયા 6,000 એમ્પિયર, આ 10,000 એમ્પિયર, અહીંયા 10,000, આ પણ 10,000 છે, 10,000, આ 6,000 અને આ 6,000. તો જનરલી કંપની વાઇઝ પોતાના મેન્યુફેક્ચરિંગ પ્રમાણે એ લોકો જે કરંટ છે પીએફસી કેપેસિટી છે ડિસાઇડ કરી અને લખતા હોય છે. આ મારા ઘરની ઈએલસીબી છે. અહીંયા તમે જોઈ શકો તો જે આપણે ડાયાગ્રામમાં જોયું હતું એ જ ટેસ્ટ બટન અહીંયા છે. આ ટેસ્ટ બટન તમે જેવું પ્રેસ કરો તો આ ઈએલસીબી ટ્રીપ થઈ જશે. આની જે કેપેસિટી અથવા જે આનું રેટિંગ રાખવામાં આવ્યું છે એ છે 30 મિલી એમ્પિયર. આપણે હમણાં જ વાત કરી કે જે પણ હ્યુમન બોડી છે એની ટેન્ડન્સી છે કે ખાલી 30 મિલી એમ્પિયર કરંટ જ સહન કરી શકે છે. એના પછી જે પણ કરંટ વધારેનો જાય તો શોક અને ડેન્જરસ શોક જે છે હ્યુમન અનુભવ કરી, એટલે જે પણ ઓપરેટર છે અનુભવ કરે છે. એટલા માટે જે સેફ લિમિટ છે કરંટની એ જ ઈએલસીબીનું રેટિંગ હોય છે, જે 30 મિલી એમ્પિયર છે. તો હોપ કે તમને એમસીબી અને ઈએલસીબી વિશે પૂરતો આઈડિયા આવી ગયો હશે. તમને એના જે ડાયાગ્રામ ઉપર, ફોટોગ્રાફ ઉપર જે પણ પેરામીટર્સ લખેલા છે એ સમજતા તમને ફાવી ગયા હશે. તો થેન્ક યુ તમારો ટાઈમ આપવા માટે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરો. આપણો પ્રાઇમ ઓબ્જેક્ટિવ જ એ છે કે બને એટલા વધારે સ્ટુડન્ટને આપણે ઇલેક્ટ્રિકલ નોલેજ ગુજરાતી ભાષામાં આપી શકીએ, જેમને લેંગ્વેજ બેરિયર હોય, જે ગામડાથી બિલોંગ્સ કરતા હોય અથવા એવી સ્કૂલમાં કે જેમાં હજી ઇંગ્લિશમાં એમને ફાવટ ઓછી આવે છે. આપણે આગળ જતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના બધા પેરામીટર ઇંગ્લિશમાં જ આવવાના છે. આપણે ઇંગ્લિશ આવડવું જ જોઈએ, પણ સ્ટાર્ટિંગમાં જે હર્ડલ હોય, અન્ડરસ્ટેન્ડિંગમાં જે હર્ડલ હોય, એના માટે આપણે આ બધા વિડીયો ગુજરાતીમાં બનાવવા ટ્રાય કરી રહ્યા છે. તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો, વાંચતા રહો, તમારું નોલેજ વધારતા રહો, અને થેન્ક યુ સો મચ. હેલો ફ્રેન્ડ્સ, હું હાર્દિક અગ્રવાલ તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની ચેનલ ટેકનો ગુજરાતીમાં. અને આજે આપણે જે ટોપિક લેવાના છે એ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એકચ્યુઅલી અર્થિંગ સિસ્ટમ ઉપર. તો જે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય એને એટલીસ્ટ અર્થિંગ વિશે બેઝિક નોલેજ હોવું જોઈએ. અને આપણે ટ્રાય કરશું કે આપણે બધી જ વસ્તુઓ આજે આ અર્થિંગ સિસ્ટમનું જે લેક્ચર છે એની અંદર કવર કરી લેશું. તો બેઝિકલી અર્થિંગ એટલે શું? તો જેટલા પણ મેટાલિક પાર્ટ તમને દેખાય છે, પછી એ તમે ઘરમાં રહેતા હોય, કોઈ બિલ્ડિંગમાં રહેતા હોય, કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, તો જેટલા પણ મેટાલિક પાર્ટ છે કે જે કરંટ કેરી કરી શકે છે, એવા પાર્ટને અર્થ પોટેન્શિયલ સાથે કનેક્ટ કરવાની જે પ્રોસિજર છે એને અર્થિંગ કહેવામાં આવે છે. એનો બેઝિક પર્પઝ હ્યુમન બોડીને શોકથી બચાવવા માટે
કરવામાં આવે છે. તો ફરી એકવાર જો સિમ્પલ શબ્દોમાં કહીએ તો જેટલા પણ મેટાલિક અથવા તો કન્ડક્ટિંગ પાર્ટ્સ છે ઇક્વિપમેન્ટના કે જે કરંટ કેરી કરી શકે છે ફોલ્ટ કન્ડિશનમાં, તો એમને અર્થ પોટેન્શિયલ ઉપર એટલે કે 0 વોલ્ટ ઉપર કનેક્ટ કરવા માટે આપણે જે પ્રોસિજર ફોલો કરીએ છીએ એને અર્થિંગ કહેવામાં આવે છે. અહીંયા તમે એક ડીસી મશીન જોઈ રહ્યા છો જેની ફ્રેમ મેટલની બનેલી છે. હવે જો આ વાઇન્ડિંગમાંથી કોઈ એક તાર અથવા કોઈ એક વાઇન્ડિંગ કટ થઈ અને આ બોડી પાર્ટ સાથે ટચ થઈ જાય તો આ આખી બોડી ઉપર કરંટ આવી શકે છે, અને જ્યારે કોઈ પણ ઓપરેટર કે કોઈ પણ હ્યુમન બોડી આને જ્યારે ટચ કરે છે ત્યારે એ ડાયરેક્ટ શોક અનુભવે છે. તો હ્યુમન બોડીને શોકથી પ્રિવેન્ટ કરવા માટે આપણે આ જે મેટાલિક પાર્ટ છે એને અર્થ સાથે કનેક્ટ કરી દઈએ છીએ અને આ પ્રોસિજરને આપણે અર્થિંગ કહીએ છીએ. ચાલો તો હવે અર્થિંગ વિશે માહિતી લઈએ ડિટેલમાં. અલગ અલગ પોઈન્ટ્સ છે જે આપણે ડિસ્કસ કરવાના છે. તો કયા કયા પોઈન્ટને અર્થ કરવા જોઈએ? તો સૌથી પહેલાં જેટલા પણ રેસિડેન્શિયલની અંદર તમારા 3 પિન સોકેટ છે, 3 પિન સોકેટનો જે અર્થ પિન છે એ દરેક અર્થ થયેલી હોવી જોઈએ. હીટર, રેફ્રિજરેટર, સોલ્ડરિંગ આયર્ન, ઇલેક્ટ્રિક ડ્રીલ, આ જેટલી પણ વસ્તુ મેટલની બનેલી છે, તમે આખા પ્રેઝન્ટેશનમાં એક વસ્તુ માર્ક કરશો કે હું વારા ઘડીએ મેટાલિક ટર્મ યુઝ કરીશ, કારણ કે જો તમે ઇલેક્ટ્રિકલ સિસ્ટમને ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણી સિસ્ટમમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના પાર્ટ્સ મેટલના બનેલા છે અને જે બધા જ કરંટ કેરી કરી શકે છે, અને ભૂલથી તમે ટચ કરો તો તમને શોક લાગવાના ચાન્સીસ છે. એટલા માટે એનું અર્થિંગ પ્રોપર થયેલું હોવું જોઈએ. ઓલ મેટલ કેસિંગ ઓફ ધ સ્વિચીસ, જેટલી પણ સ્વિચીસ છે, તો આપણે ઈબીસીના આગલા ત્રીજા કે બીજા લેક્ચરની અંદર વાત કરી હતી કે સ્વિચીસ છે કોઈ દિવસ લાકડાની બનેલી હોતી નથી, એ મેટલ મટીરિયલની જ બનેલી હોય છે, કારણ કે જલ્દી આગ પકડતું નથી. તો ફાયરથી બચાવવા માટે આપણે એને મેટલ કેસિંગ તો પ્રોવાઈડ કરીએ છીએ, પણ મેટલ કેસિંગનો ડિસએડવાન્ટેજ એ થશે કે જ્યારે પણ જો એ સ્વિચમાં કોઈ વાયર તૂટ્યો તો ડાયરેક્ટ મેટલ બોડી ઉપર કરંટ આવી શકે છે. તો જેટલા પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, સ્વિચીસ છે, એની અંદર જેટલા પણ એના મેટલના પાર્ટ છે એ બધા પાર્ટને અર્થ કરવા જરૂરી છે. એવી જ રીતે જેટલી પણ જનરેટર્સ છે, મોટર્સ છે, આ બધાની ફ્રેમ છે. અહીંયા તમને એક ટ્રાન્સફોર્મર દેખાય છે. આ ટ્રાન્સફોર્મર પણ મેટલનું જ બનેલું છે, એટલે કે કન્ડક્ટિંગ પાર્ટનું જ બનેલું છે. તો જનરેટર મોટરની ફ્રેમ અને ટ્રાન્સફોર્મરના બધા જ મેટાલિક પાર્ટ્સ એને અર્થ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને હ્યુમન બોડીને શોક લાગે નહીં. એવી જ રીતે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ જ્યાં જ્યાં યુઝ થાય છે એ બધી જ જગ્યાએ એનો ન્યુટ્રલ જે છે એ અર્થ કરવામાં આવે છે. આપણે આગળના લેક્ચર્સમાં જોઈ ગયા છે કે ટ્રાન્સફોર્મરના 3 ફેઝ 4 વાયર એટલે કે જે સ્ટાર કનેક્શન છે ત્યાં ન્યુટ્રલ પોઈન્ટ હંમેશા અર્થ કરવામાં આવે છે. એવી જ રીતે તમારા આપણા જે ટ્રાન્સમિશન ટાવર છે એમના પણ એ જે સ્ટીલ ટાવર્સ છે અને એના જેટલા પણ મેટાલિક પાર્ટ છે એ બધાને અર્થ કરવા જરૂરી છે, જેથી કરીને આપણને શોક લાગે નહીં. જનરલ રિમાર્ક્સ એટલે કે અર્થિંગ સિસ્ટમની જો વાત કરીએ તો કઈ કઈ વસ્તુ અર્થિંગમાં ધ્યાન દોરે એવી છે. તો અર્થિંગ હંમેશા અર્થિંગ બેઝિકલી કામ શું કરે છે? તો એ એક લો રેઝિસ્ટન્સ પાથ પ્રોવાઈડ કરે છે જ્યારે પણ અર્થ ફોલ્ટ થાય છે. અર્થ ફોલ્ટ એટલે કે તમારો ફેઝ જ્યારે પણ અર્થ સાથે ટચ થઈ જાય છે ત્યારે જે ફોલ્ટ થાય છે એને અર્થ ફોલ્ટ કહેવામાં આવે છે. તો અર્થ ફોલ્ટ વખતે બધો જ કરંટ અર્થમાં ફ્લો થઈ જાય ઇઝીલી, એના માટે એનો રેઝિસ્ટન્સ જે હોય છે બહુ લો રાખવાનું કામ અર્થિંગ કરે છે. જો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલની વાત કરીએ તો અર્થિંગ માટે રૂલ નંબર 32, 51, 61, 62, 67, 69, 88 અને 90 આટલા રૂલ્સ છે જે અર્થિંગને રિલેટેડ છે. જ્યારે પણ આપણે મીડિયમ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ ઉપર કામ કરતા હોય, મીડિયમ વોલ્ટેજ એટલે કે 650 વોલ્ટ ઉપરના જે પણ ઇક્વિપમેન્ટ હોય એના ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા 2 ઇલેક્ટ્રોડ વડે અર્થિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી જ રીતે હાઈ અથવા એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ હોય ત્યારે એ ઇક્વિપમેન્ટમાં હંમેશા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોડની મદદથી આપણે અર્થિંગ કરીએ છીએ.
અર્થિંગ ટર્મિનલ બધાને જોઈ શકાય એવા હોવા જોઈએ. તેમજ ડાયરેક્ટ અર્થિંગ એટલે આપણે કોઈ એક અર્થવાયર લઈ અને ડાયરેક્ટ એને જમીનમાં એમને છોડી દઈએ તો એને કહેવાય ડાયરેક્ટ અર્થિંગ કોઈ દિવસ ઇફેક્ટિવ નથી હોતું અને એ ડેન્જરસ સિચ્યુએશન ક્રિએટ કરી શકે છે, હ્યુમન બોડીને શોક આપી શકે છે મેટલ ઉપર. એટલા માટે કોઈ દિવસ તમે વાયરને ડાયરેક્ટ જમીનમાં ગાડી દેશો અને એવું કહેશો કે અર્થિંગ પ્રોપર થઈ ગયું છે તો એ પ્રોપર મેથડ નથી. એ હંમેશા પાઇપ અથવા પ્લેટ અર્થિંગની મદદથી જ તમારે પ્રોપરલી એને અર્થ આપવું પડે, જે પણ તમારો અર્થ વાયર છે એને. જો ડિઝાઇન કન્સિડરેશનની વાત કરીએ કે જ્યારે બી હું અર્થિંગ સિસ્ટમ ડિઝાઇન કરું છું, અર્થિંગ સિસ્ટમ એટલે બેઝિકલી આપણે છેલ્લે બધા જ અર્થ પોઈન્ટને ભેગા કરી, બિલ્ડિંગના જેટલા પણ અર્થ પોઈન્ટ છે ને ભેગા કરી અને કોમન વાયર થ્રુ જમીનની અંદર એને એ વાયરને જવા દેવાનો છે વિથ ધી હેલ્પ ઓફ પ્લેટ અથવા પાઇપ. તો એને કહેવાય ડિઝાઇન. તો આ ડિઝાઇનમાં બેઝિકલી 3 વસ્તુ પર ડિપેન્ડ કરે છે, એના વોલ્ટેજ લેવલ ઉપર. જેમ જેમ વોલ્ટેજ લેવલ અલગ અલગ એમ તમે ઇલેક્ટ્રોડની જે સંખ્યા છે એ અલગ અલગ હોય છે. લો વોલ્ટેજ એટલે કે 230 વોલ્ટ માટેના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એના માટે 1 ઇલેક્ટ્રોડથી તમે અર્થિંગ આપી શકો. મીડિયમ વોલ્ટેજ એટલે કે 650 વોલ્ટ તો 2 ઇલેક્ટ્રોડની મદદથી અર્થિંગ આપી શકો છો. અને હાઈ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ હોય ત્યાં તમારે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોડની મદદથી તમારે અર્થિંગ કરવાનું રહે છે. આ એનું ડિઝાઇન કન્સિડરેશન છે. એટલે કે જ્યારે બી અર્થિંગની વાત આવે તો સૌથી પહેલાં તમારે વોલ્ટેજ ચેક કરવો પડે કે કયા વોલ્ટેજ લેવલ માટે તમે અર્થિંગ કરવા માંગો છો. હવે જે પણ 2-3 ટોપિક આવવાના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અને દર વખતે જીટીયુની એક્ઝામમાં પૂછાય જ છે કે કયા ફેક્ટર છે કે જે અર્થ રેઝિસ્ટન્સને અફેક્ટ કરે છે. આપણે પહેલાં જ ડિસ્કસ કર્યું છે કે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોવી જોઈએ. 5 ઓમ, 1 ઓમ, 2 ઓમની આજુબાજુ હંમેશા અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોવી જોઈએ, જેથી કરીને અર્થ ફોલ્ટ કરંટ સહેલાઈથી જમીનમાં ફ્લો થઈ શકે. તો એ કયા પેરામીટર છે, કયા ફેક્ટર છે જેના પર અર્થ રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે છે? સોઇલની કન્ડિશન, તમારી જે સોઇલ છે કેવા પ્રકારની છે એના ઉપર અર્થ રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે છે. બીજું છે સોઇલનું ટેમ્પરેચર. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયું છે. સોઇલનું ટેમ્પરેચર, જે જમીન છે એનું ટેમ્પરેચર કેટલું છે એ પણ અર્થ રેઝિસ્ટન્સને ઇફેક્ટ કરે છે. જો સોઇલનું ટેમ્પરેચર વધારે હશે તો અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ વધી જશે. એવી જ રીતે સોઇલની કન્ડિશન સારી નહીં હોય તો પણ તમને અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે મળશે. મોઇશ્ચર કન્ટેન્ટ ઇન ધ સોઇલ, સોઇલમાં જેટલું ભેજનું પ્રમાણ હશે એટલો એનો અર્થ રેઝિસ્ટન્સ ઓછો હશે. મોઇશ્ચર જેટલું ઓછું એટલો રેઝિસ્ટન્સ વધારે. એવી જ રીતે સાઇઝ ઓફ ધી અર્થ ઇલેક્ટ્રોડ અને ડિસ્ટન્સ બિટવીન ધેમ. ઇલેક્ટ્રોડ છે એની સાઇઝ તમે કેવી પ્રિફર કરો છો, જાડી છે, પતલો અર્થ ઇલેક્ટ્રોડ લો છો, એના પર અર્થ રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે છે. એવી જ રીતે જ્યારે એક કરતાં વધારે ઇલેક્ટ્રોડ તમે યુઝ કરો છો તો એમના વચ્ચે તમે કેટલો ગેપ રાખો છો, કેટલું ડિસ્ટન્સ રાખો છો એ પણ જરૂરી છે અથવા એ અફેક્ટ કરે છે અર્થ રેઝિસ્ટન્સને. એવી જ રીતે તમે કેટલી ડેપ્થમાં અર્થ રેઝિસ્ટન્સને નાખો છો એ પણ અર્થ રેઝિસ્ટન્સ ઉપર ઇફેક્ટ કરે છે. સાથે સાથે અર્થ ઇલેક્ટ્રોડ માટે તમે કયું મટીરિયલ વાપરો છો. જેમ કે જો તમે કોપર વાપરશો તો તમારી અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ નેચરલી ઓછી હશે. આયર્ન વાપરશો અથવા તો સ્ટીલ વાપરશો તો કોપરના કમ્પેરિઝનમાં અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ આવવાની છે. એવી જ રીતે ક્વોલિટી ઓફ કોલ અને સોલ્ટ ઇન અર્થ પીટ. જ્યારે પણ તમે અર્થ ઇલેક્ટ્રોડને નાખવા માટે ખાડો ખોદો છો તો એ ખાડાની અંદર તમે જે કોલ અને મીઠું નાખો છો એની ક્વોલિટી કેવી છે એના પર પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ અફેક્ટ કરે છે. વાત કરીએ કે ધારો કે મારે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ 12 ઓમ આવી છે અને મારે એને ઘટાડીને 5 ઓમ અથવા 6 ઓમ અથવા તો 2 ઓમ કરવી છે, તો કઈ રીતે હું અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકું છું? અર્થ રેઝિસ્ટન્સને ઘટાડવા માટે તમારે અર્થ ઇલેક્ટ્રોડની આજુબાજુનો જે એરિયા છે એને ખોદી વ્યવસ્થિત અર્થ ઇલેક્ટ્રોડ સાફ કરી અને એને કોલસા અને સોલ્ટના સોલ્યુશન એટલે કે મીઠાના સોલ્યુશનની મદદથી ફરીથી ભરી દેવું પડે, જેથી કરીને અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકો છો. એવી જ રીતે તમે મીઠાનું સોલ્યુશન, મીઠાનું જે પાણી છે એને તમે ઉનાળા દરમિયાન તમારો જે અર્થ ઇલેક્ટ્રોડ છે એની આજુબાજુ નાખ્યા કરશો તો પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટી જશે. એવી જ રીતે પ્લેટ, અર્થ ઇલેક્ટ્રોડની જે પ્લેટ યુઝ કરીએ છીએ એનો જે એરિયા છે જો તમે વધારી દો, કારણ કે R ઇક્વલ ટુ રો L/A, તો જો એરિયા વધશે તો અર્થ રેઝિસ્ટન્સ આપોઆપ ઘટી જશે. એવી જ રીતે
જો તમે ઇલેક્ટ્રોડને જ્યાં તમારે એન્ટર કરાવવાનો છે, જે જમીનમાં અંદર ગાળવાનો છે, એનો એરિયા, એની ડેપ્થ જો તમે વધારે ઊંડે લઈ જશો તો અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા જેમ જેમ તમે ડીપ જતા જશો એમ એમ ઓછી થતી જાય છે, એમ એમ તમને વધારે પરફેક્ટ અર્થ મળે છે. તો તમે આ રીતે ઇલેક્ટ્રોડની ડેપ્થ વધારીને પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકો છો. સાથે સાથે પેરેલલ અર્થ ઇલેક્ટ્રોડ એટલે કે બે કરતાં વધારે ઇલેક્ટ્રોડ તમે નાખો છો તો બધાનું જો તમે પેરેલલ કનેક્શન કરશો તો પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી આવશે. અર્થ ઇલેક્ટ્રોડની વાત કરીએ તો અર્થ ઇલેક્ટ્રોડનું જે મટીરિયલ છે એ એવું હોવું જોઈએ કે જે કોરોઝન સામે પ્રોટેક્શન આપે, એટલે કે અર્થ ઇલેક્ટ્રોડ કાટ ના ખાઈ જવો જોઈએ. જો એ કાટ ખાઈ જશે તો અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ વધી જશે. એવી જ રીતે નોર્મલ સોઇલ કન્ડિશન જ્યારે પણ હોય ત્યારે કોપર, આયર્ન અથવા માઇલ્ડ સ્ટીલ આ મટીરિયલ યુઝ થાય છે અર્થ ઇલેક્ટ્રોડ તરીકે. પણ જો કાટ લગવાનો ભય હોય એવી સોઇલની કન્ડિશન હોય ત્યારે એવા કન્ડિશનમાં આપણે કોપરનો ઇલેક્ટ્રોડ અથવા તો ઝિંક કોટેડ ગેલ્વેનાઇઝ આયર્ન મટીરિયલ યુઝ કરીએ છીએ. ડીસી સિસ્ટમમાં આપણને ખબર છે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ. ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ એટલે ઇલેક્ટ્રોન જે છે એ પોઝિટિવ ટર્મિનલ ઉપર ભેગા થઈ જાય છે, એ પ્રોસેસને ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કહેવાય છે. તો ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસને લીધે કાટ લાગવાની જે પ્રોસેસ છે ઇલેક્ટ્રોડ ઉપર એ થાય છે. એટલા માટે કોપર એક એવું મટીરિયલ છે કે જેની અંદર કાટ સહેલાઈથી નથી લાગતો. એટલા માટે ડીસી સિસ્ટમનું જ્યારે પણ અર્થિંગ કરવામાં આવે છે ત્યારે હંમેશા કોપર ઇલેક્ટ્રોડનો યુઝ કરવામાં આવે છે. જનરલી અર્થ કંડક્ટર અને જે ઇલેક્ટ્રોડ હોય છે બંને સેમ મટીરિયલના બનેલા હોય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ કે ટાઈપ્સ ઓફ અર્થ ઇલેક્ટ્રોડ છે એ કેટલા પ્રકારના છે. તો ટોટલ 4 પ્રકારના અર્થ ઇલેક્ટ્રોડ આવે છે. પહેલો છે એ કહેવાય છે રોડ અથવા તો પાઇપ ઇલેક્ટ્રોડ, એટલે કે એક પાઇપ ટાઈપનું પાઇપ હોય છે જેને તમે અર્થિંગ માટે યુઝ કરો છો. બીજું છે સ્ટ્રીપ એટલે કે પટ્ટી અથવા તો કંડક્ટર ઇલેક્ટ્રોડ. થર્ડ છે પ્લેટ ઇલેક્ટ્રોડ અને ફોર્થ છે કેબલ શીથ. જનરલી તમે અંડરગ્રાઉન્ડ કેબલ જોયા હશે તો કેબલની શીથ હોય છે, એનો યુઝ કરવામાં આવે છે અર્થિંગ માટે. તો આ પણ એક ઇલેક્ટ્રોડનો ટાઈપ જ છે. તો ટોટલ 4 ટાઈપના અર્થ ઇલેક્ટ્રોડ હોય છે. હવે જોઈએ મેઇન 2 ટાઈપના અર્થિંગ જે યુઝ થાય છે જનરલી, પાઇપ અર્થિંગ અને પ્લેટ અર્થિંગ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પાઇપ અર્થિંગ, એટલે કે એક પાઇપની મદદથી તમે અર્થિંગ કરો છો. તો આ જે પાઇપ તમને દેખાય છે એ ગેલ્વેનાઇઝ આયર્ન અથવા તો કોપરનો પાઇપ હોય છે અને એની આજુબાજુ સોલ્ટ અને કોલસાના લેયર તમે પાથરેલા હોય છે. આ ફિગરમાં તમે એના ડાયમેન્શન જોઈ શકો છો. જનરલી એની જે ડેપ્થ હોય છે એ જમીનથી 1.25 મીટર સુધી નીચે લઈ જવામાં આવે છે એ પાઇપને, અને ત્યાં પછી તમે એને જે પાઇપ છે એને ઇલેક્ટ્રોડ તરીકે અર્થિંગ માટે યુઝ કરી શકો છો. અહીંયા એક ફનલ ટાઈપનું રાખવામાં આવે છે કે જેની મદદથી તમે પાણી જ્યારે પણ તમારે નાખવું હોય ત્યારે તમે અહીંયાથી નાખી શકો છો સોલ્ટ લેયર અથવા તો પાણી, જેથી કરીને જમીનને ભેજવાળી રાખી શકો અને અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકો. તો જ્યારે પણ પાઇપની મદદથી અર્થિંગ કરો છો ત્યારે એ છે પાઇપ અર્થિંગ. જનરલી પાઇપ અર્થિંગની અંદર ગેલ્વેનાઇઝ આયર્ન અથવા તો તમે કોપર અથવા તો સ્ટીલ મટીરિયલનો યુઝ કરી અને અર્થિંગ કરી શકો છો. એવી જ રીતે પ્લેટ અર્થિંગની વાત કરીએ તો આ જે પ્લેટ અર્થિંગ છે, પ્લેટ અર્થિંગની અંદર ડાયમેન્શન ખાસ યાદ રાખવા જેવા છે કે 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટરની પ્લેટ છે અને 6.3 mm એની થિકનેસ હોય છે. જો તમે ગેલ્વેનાઇઝ આયર્નની પાઇપ વાપરો અને 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર અને 3.15 mmની થિકનેસ રાખવામાં આવે છે જો તમે કોપરની પ્લેટ રાખતા હોય તો. બાકીની બધી વસ્તુ સેમ છે. જે કોપર પ્લેટ છે એની ડેપ્થ આપણે જે રાખીએ છીએ એ 1.5 મીટર જમીનથી અંદર રાખવામાં આવે છે. જો અર્થ ઇલેક્ટ્રોડના ડાયમેન્શનની વાત કરીએ તો જો રોડ ટાઈપનો તમે ઇલેક્ટ્રોડ વાપરો તો એનો ડાયામીટર જે હોય છે એ 1.6 સેન્ટીમીટર અથવા તો 16 mm. જો સ્ટીલ અથવા તો ગેલ્વેનાઇઝ આયર્નનો વાપરો અને 12.5 mmનો હોય છે ડાયામીટર જો તમે કોપરનો વાપરો. ડેપ્થ કેટલી રાખવામાં આવે જ્યારે તમે રોડ ટાઈપનો ઇલેક્ટ્રોડ વાપરો ત્યારે 2.5 મીટર. એવી જ રીતે જ્યારે તમે પાઇપ ટાઈપનો ઇલેક્ટ્રોડ વાપરો એટલે કે પાઇપ અર્થિંગ તો એની અંદર એનો જે ડાયામીટર છે 3.8 સેન્ટીમીટર. જો સ્ટીલ અને ગેલ્વેનાઇઝ આયર્ન હોય તો
અને 100 mm એટલે કે 10 સેન્ટીમીટર જો કાસ્ટ આયર્નનો પાઇપ તમે યુઝ કરવાના હોય તો ડેપ્થ એની 2.5 સેન્ટીમીટર. એવી જ રીતે જો સ્ટ્રીપ ઇલેક્ટ્રોડ વાપરવાના હોય તો ઇલેક્ટ્રોડની જે ડેપ્થ રાખવાની છે એ ખાલી 0.5 મીટર ઉપર રાખવામાં આવે છે, 0.5 મીટર ઉપર. અને એની જે સાઇઝ છે સ્ટ્રીપની એ 25 mm બાય 16 mm. થિકનેસ રાખવામાં આવે છે 25 mm બાય 4 mm. એવી જ રીતે જો તમે રાઉન્ડ કંડક્ટર યુઝ કરો એઝ એ ઇલેક્ટ્રોડ તો એની અંદર ડેપ્થ હોય છે 15 મીટર સુધી રાખવામાં આવે છે. અને એનું જે એરિયા છે સાઇઝ, કારણ કે રાઉન્ડ કંડક્ટર છે એટલે એનો એરિયા mm² હશે, તો 3 mm² એની સાઇઝ કહેવાય છે. અને એની થિકનેસ જે રાખીએ છીએ આપણે એ 6 mm²ની. એવી જ રીતે જો તમે પ્લેટ યુઝ કરો ઇલેક્ટ્રોડ તરીકે તો એની ડેપ્થ 1.5 મીટર, સાઇઝ આપણે હમણાં જ વાત કરી 60 સેન્ટીમીટર, આ 600 mm એટલે 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર, થિકનેસ 6.3 જો તમે કોપર યુઝ કરો અને 3.15 mm જો તમે સ્ટીલ અથવા તો ગેલ્વેનાઇઝ આયર્ન યુઝ કરો તો. અર્થિંગ ઇન્સ્ટોલેશન બિલ્ડિંગની અંદર વાત કરીએ તો હંમેશા અર્થિંગ જ્યારે પણ પ્રોવાઈડ કરીએ તો એ ટાઈપનું હોવું જોઈએ કે જ્યારે પણ ફોલ્ટ થાય, અર્થ ફોલ્ટ થાય ત્યારે જે કરંટ છે એની વેલ્યુ 3.5 ગણી સુધી હોવી જોઈએ. શેની? ફ્યુઝ રેટિંગ સુધી. એટલે કે જો ફ્યુઝ તમારો 10 એમ્પિયરની કેપેસિટીનો હોય તો ફોલ્ટ કરંટ મેક્સિમમ 30 એમ્પિયર 3.5 એટલે કે 35 એમ્પિયર સુધીનો ફ્લો થવો જોઈએ. અને ELCBનું રેટિંગ ધારો કે 20 એમ્પિયરનું હોય તો 1.5 ગણો એટલે 30 એમ્પિયર સુધીનો મેક્સિમમ અર્થ ફોલ્ટ કરંટ ફ્લો થાય એવી રીતની સર્કિટ અથવા એવી રીતનું અર્થિંગ તમારે ડિઝાઇન કરવો પડે. પરમિસિબલ ઇમ્પિડન્સ Z, જે ઇમ્પિડન્સની વાત કરીએ છીએ કે જેના લીધે કરંટ કેટલો ફ્લો થવાનો છે, તો ઝેડની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો ફેઝ ટુ અર્થ વોલ્ટેજ ડિવાઇડેડ બાય મિનિમમ ફ્યુઝિંગ કરંટ ઇન્ટુ ફેક્ટર ઓફ સેફ્ટી. જનરલી ફેક્ટર ઓફ સેફ્ટી છે 1.2 અથવા 1.5 લેવામાં આવતી હોય છે. ફ્યુઝિંગ કરંટ એટલે એવો કરંટ કે જ્યારે ફ્યુઝ મેલ્ટ થઈ જાય છે. તો સપોઝ તમે એક ફ્યુઝ વાયર લીધો છે જેનો મિનિમમ ફ્યુઝિંગ કરંટ છે 10 એમ્પિયરનો છે. ફેક્ટર ઓફ સેફ્ટીની વાત આપણે કરીએ તો 1.5 ધારો કે રાખીએ તો 10 ગુણ્યા 1.5 એટલે કે નીચેની વેલ્યુ આવશે 15. અને જો ફેઝ ટુ અર્થનો વોલ્ટેજ 150 વોલ્ટ હોય તો 150 ભાગ્યા 15, તો તમારી એ વેલ્યુ જે આવશે ઇમ્પિડન્સની વેલ્યુ એ 10 ઓહ્મની આવશે. તો આવી રીતે તમે પરમિસિબલ ઇમ્પિડન્સની વેલ્યુ અર્થિંગ માટે કોઈપણ બિલ્ડિંગ માટે કેલ્ક્યુલેટ કરી શકો છો. જ્યારે પણ કોઈ બિલ્ડિંગ અથવા લાર્જ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન હોય તો એનો ઇમ્પિડન્સ જે હોય છે એની વેલ્યુ હંમેશા બહુ જ ઓછી એટલે કે 1 ઓહ્મની આજુબાજુ હોવી જરૂરી છે. પ્લસ મેટાલિક જે પણ ફ્રેમ છે એ અને કન્ઝ્યુમરનો જે પણ અર્થ ટર્મિનલ છે એ બંનેની વચ્ચે વોલ્ટેજની વેલ્યુ કોઈ દિવસ 32 વોલ્ટ RMS કરતાં વધવી ના જોઈએ. એટલે કે આ જે મેટલ ફ્રેમ ઉપર હું વોલ્ટેજ મેજર કરું વિથ રિસ્પેક્ટ ટુ અર્થ તો એ કોઈ દિવસ 32 વોલ્ટ કરતાં વધારે ના હોવા જોઈએ. એ વેલ્યુ વધારે આવે તો જે પણ ઓપરેટર છે અથવા હ્યુમન બોડી છે એને શોક લાગવાની શક્યતા રહે છે. તો હંમેશા મેટલ બોડી ફ્રેમ અને અર્થ વચ્ચેનો રેઝિસ્ટન્સ 32 વોલ્ટ RMS વેલ્યુ કરતાં વધવો જોઈએ નહીં. અને છેલ્લી બે વાત કરી લઈએ ડેફિનેશનની, તો અર્થ ઇલેક્ટ્રોડ અને અર્થિંગ લીડ. આ ડેફિનેશન પણ ઘણીવાર પૂછાયું છે. ઓલરેડી આપણે અર્થિંગ રિલેટેડ બધા જ કન્સેપ્ટ ડિસ્કસ કરી લીધા છે, ખાલી બે જ બાકી છે, તો આવો આને પણ ડિસ્કસ કરી લઈએ. અર્થ ઇલેક્ટ્રોડ કોને કહેવાય? તો જ્યારે પણ અર્થ સાથે બેટર કનેક્શન માટે એટલે કે અર્થ સાથે તમે તમારી સિસ્ટમ છે એને વ્યવસ્થિત કનેક્ટ કરવા માટે જે વસ્તુઓનો યુઝ કરો છો, જેમ કે વાયર, પાઇપ, રોડ, મેટલ પ્લેટ જે યુઝ કરો છો એને કહેવાય અર્થ ઇલેક્ટ્રોડ. એટલે કે જે વસ્તુની મદદથી તમે તમારું અર્થ સાથેનું કનેક્શન પ્રોપર કરો છો એને કહેવામાં આવે છે અર્થ ઇલેક્ટ્રોડ. એવી જ રીતે ઇક્વિપમેન્ટમાંથી જે વાયર નીકળે છે અર્થિંગ માટે અને અર્થ ઇલેક્ટ્રોડ સુધી પહોંચે છે એ વાયરને કહેવામાં આવે છે અર્થિંગ લીડ. તો આ બેઝિક ડિફરન્સ છે અર્થિંગ લીડ અને અર્થ ઇલેક્ટ્રોડ વચ્ચે. ઇલેક્ટ્રોડની મદદથી તમે જમીન સાથે કોન્ટેક્ટ કરો છો, લીડની મદદથી તમે ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રોડ વચ્ચે કોન્ટેક્ટ કરાવો છો. કોઈપણ ફોલ્ટ કન્ડિશનમાં અર્થ લીડ કોઈ દિવસ બળી જવી જોઈએ નહીં. એટલે તમારી સિસ્ટમ ડિઝાઇન એવી રીતે થવી જોઈએ કે ગમે એટલો ફોલ્ટ કરંટ આવે તો અર્થ લીડ કોઈ દિવસ બળવી જોઈએ નહીં. અને એક ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે કે ડોમેસ્ટિક વાયરિંગમાં અર્થ વાયરની સાઇઝ કઈ હોય છે? તો ડોમેસ્ટિક વાયરિંગમાં હંમેશા અર્થ વાયરની સાઇઝ 14 SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજની રાખવામાં આવે છે. તો આ સાથે આપણે
અર્થિંગ રિલેટેડ બધું જ ડિસ્કશન કમ્પ્લીટ કરી દીધું છે. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી એને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ્સ લખતા રહેજો, જેથી કરીને મને વધારે આવા સારા વિડીયો બનાવવા માટે મોટિવેશન રહે. મારી કંઈક ભૂલ થતી હોય તો તમે શ્યોરલી એને કોમેન્ટમાં કહી શકો છો. બાકી જોતા રહો, શીખતા રહો અને તમારું નોલેજ અપગ્રેડ કરતા રહો. થેન્ક યુ સો મચ. હેલો સ્ટુડન્ટ, આજે આપણે AEEE સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4ની અંદર લેક્ચર 3 જોવાના છે. એની અંદર આજે આપણે 3 ટોપિક કવર કરવાના છે. પહેલો છે ઓપ્ટિક ફાઇબર કેબલ, બીજો છે ઓપ્ટો કપલર અને ત્રીજો છે ઇલેક્ટ્રિકલ સેફટી. તો એક એક કરી અને આપણે આ ત્રણેય ટોપિકને સમજવા ટ્રાય કરીએ. ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ટોપિક સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા છે ઓપ્ટિક ફાઇબર કેબલ. તો અત્યારે જે કોમ્યુનિકેશન છે, તમે જો 5 વર્ષ પહેલા જુઓ તો ઇન્ટરનેટની સ્પીડ જે હતી એ બહુ ઓછી હતી. ધીરે ધીરે ઇન્ટરનેટની સ્પીડની અંદર વધારો આવવા લાગ્યો. ઇવન પહેલા 256 kbps ની સ્પીડ હતી તો એ બી બહુ સારી સ્પીડ ગણાતી હતી. અને અત્યારના ટાઈમમાં હવે તમને 1 Gbps ની સ્પીડ મળે છે, 1 GB પર સેકન્ડની અંદર. તો એની પાછળનું મેઇન રીઝન જે છે એ છે ઓપ્ટિક ફાઇબર કેબલ. કારણ કે ઓપ્ટિક ફાઇબર કેબલની મદદથી આપણે જે ડેટા ટ્રાન્સમિટ કરી શકીએ છીએ એની જે કેપેસિટી છે એ બહુ જ વધી જાય છે. ઓપ્ટિક ફાઇબર કેબલની મદદથી તમે 1 સેકન્ડની અંદર 40 GB થી લઈને 160 GB સુધીનો ડેટા ટ્રાન્સમિટ કરી શકો છો. એટલે તમે વિચારી શકો છો કે કેટલું ફાસ્ટ ડેટાનું ટ્રાન્સમિશન આની અંદર થતું હશે. એટલે જો મારે એક શબ્દમાં અથવા એક વાક્યમાં ઓપ્ટિક ફાઇબર કેબલને ડિફાઇન કરવો હોય તો હું કહી શકું કે ઓપ્ટિક ફાઇબર કેબલ એ ડેટા લઈ જવાનું કામ કરી રહ્યું છે અને ખૂબ હાઈ સ્પીડ ઉપર એ ડેટા ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. ડેટા એટલે કે ઇન્ફોર્મેશન. તમે એને એવી રીતે પણ કહી શકો કે આપણા મોબાઈલની અંદર તમે જે વાતચીત કરી રહ્યા છો અથવા કોઈ ડેટા એકબીજાને સેન્ડ કરી રહ્યા છો, તો આ જે ટ્રાન્સમિશન છે, ડેટા ટ્રાન્સમિશન છે, એ કામ ઓપ્ટિક ફાઇબર કેબલ થ્રુ થાય છે. ઓપ્ટિક ફાઇબર કેબલ અહીંયા જે રીતે ફિગરમાં દેખાડ્યું છે, એકદમ પતલા ગ્લાસના વાયર છે જેની અંદરથી તમારો ડેટા લાઇટના ફોર્મમાં, કારણ કે તમને ખબર હશે લાઇટની સ્પીડ છે એ સૌથી વધારે છે. આપણે નાનપણમાં એક એક્ઝામ્પલ ભણવામાં આવતું હતું કે તમને પહેલા વીજળી હંમેશા દેખાય છે અને એનો અવાજ પાછળથી સંભળાય છે, કારણ કે લાઇટની સ્પીડ જે છે એ ખૂબ જ વધારે છે. અને એટલા માટે ઓપ્ટિક ફાઇબર કેબલમાં આપણે જે ડેટા છે એને લાઇટના ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ અને લાઇટને પાસ કરવા માટે આપણે ગ્લાસનો યુઝ કરીએ છીએ. તો સપોઝ કે આ એક ગ્લાસની ટ્યુબ છે અને તમે એને અહીંયા લાઇટ ફેંકો છો. બીજો કલર સિલેક્ટ કરી લો તો તમને જોવામાં ઇઝી પડે. તો તમે અહીંયાથી ડેટા લાઇટના ફોર્મમાં પસાર કર્યો. હવે શું થશે કે એનું રિફ્રેક્શન થશે, એટલે અથડાઈને બીજી જગ્યાએ ડાયવર્ટ થશે, ત્રીજી જગ્યાએ ડાયવર્ટ થશે. આ રીતે ડાયવર્ટ થઈ અને લાઇટ જે છે આગળ વધ્યા કરશે. તમને એવું થશે કે સર ગ્લાસ હોય તો આપણે તો જોયું છે કે ધારો કે અહીંયા એક પાણી ભરેલો ગ્લાસ છે અને તમે અહીંયાથી લાઇટ ફેંકો તો એ લાઇટ આમ રિફ્રેક્ટ થઈને અહીંયાથી બહાર નીકળશે. પણ જો હું આ મીડિયમ, જે આ ગ્લાસનું મીડિયમ છે એની ઉપર કંઈક એવું કોટિંગ કરી દઉં કે લાઇટ રિફ્રેક્ટ થઈ અને બહાર ના જાય અને અંદર જ ટ્રાન્સમિટ થયા કરે, કે જેવું આ કેસમાં થાય છે, તો એની મદદથી તમે જે લાઇટ ડેટા છે લાઇટના ફોર્મમાં, એ લાઇટને તમે આ ગ્લાસની અંદર જ પાસ કર્યા કરો અને જે જગ્યાએ તમારે લાઇટ રિસીવ કરવી છે એ જગ્યાએ કરી શકો. તો ઓપ્ટિક ફાઇબર કેબલ જે છે એનો ડાયામીટર તમે કહો તો આપણા માણસનો એક વાડ લઈએ કે જેનો ડાયામીટર 0.1 mm છે એટલો જ હોય છે અને એની અંદર તમે આ ડેટા ટ્રાન્સમિટ કરતા હોય છો. ઓપ્ટિક ફાઇબર કેબલના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો બેઝિકલી એ 3 પાર્ટનો બનેલો છે: કોર, ક્લેડિંગ અને એક્સટર્નલ કોટિંગ. હવે આ ક્લેડિંગ શું છે તો મેં પહેલા તમને વાત કરી કે આ જે આપણી ગ્લાસની ટ્યુબ છે એની આજુબાજુ આપણે એવી કોટિંગ કરવાનું છે કે જેથી કરીને જે પણ લાઇટ છે જે આપણે ડેટાના ફોર્મમાં પસાર કરી રહ્યા છે એનું રિફ્રેક્શન ગ્લાસની અંદર જ થયા કરે અને એમાંથી બહાર ના નીકળે. તો એના માટે આપણે જે યુઝ કરીએ છીએ એ છે ક્લેડિંગ, એક્સટર્નલ કોટિંગ. કારણ કે કાચનું બનેલું છે તો એને ડેમેજ કરવા માટે, મિકેનિકલ પ્રોટેક્શન આપવા માટે આપણે એક્સટર્નલ કોટિંગની મદદ લઈએ છીએ. હવે વાત કરીએ, અહીંયા જુઓ તમે આ ફિગરમાં ક્લિયરલી જોઈ શકો છો
કે અંદર જે તમને દેખાય છે, અંદર આ જે ગ્લાસ તમને દેખાઈ રહ્યો છે એ તમારો કાચનો ગ્લાસ છે કે જેની અંદરથી ડેટા તમે ટ્રાન્સમિટ કરી રહ્યા છો. ઉપર આ જે પોર્શન દેખાય છે એ તમારો ક્લેડિંગ છે, અને જનરલી આપણે એન ક્લેડિંગ તરીકે એવું મટીરિયલ પ્રિફર કરીએ છીએ કે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે હોય એ કોર કરતા ઓછો હોય. આનો સિમ્પલ મિનિંગ એવો થાય કે ક્લેડિંગને લીધે કોરની અંદર આ જે તમારું લાઇટ પસાર થાય છે એનું રિફ્રેક્શન અંદર અને અંદર થયા કરે, અને એ એન્શ્યોર કરવા માટે તમારે ક્લેડિંગ તરીકે એવું મટીરિયલ લેવું પડે કે જેનો રિફ્રેક્ટિંગ ઇન્ડેક્સ એટલે આ રીતે આમ અહીંયાથી અથડાય અને પછી જે રિફ્રેક્ટ થવાની પ્રોસિજર છે, પરાવર્તન, જો ગુજરાતીમાં કહું તો અહીંયા ટચ થઈ અને કઈ બાજુ જશે, તો બહાર નીકળશે કે અંદર નીકળશે. જો તમારો એન ક્લેડિંગનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ છે એ કોર કરતાં વધારે હોય તો આ લાઇટ અહીંયાથી બહાર નીકળી જશે. અને એટલા માટે આપણે એન્શ્યોર કરીએ છીએ કે એન ક્લેડિંગ એવું મટીરિયલ લઈએ કે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન કોર કરતાં ઓછો હોય, અને એટલા માટે તમારી લાઇટ અંદર જ પસાર થયા કરશે અને તમને આઉટપુટની અંદર એ મળી જશે. તો અત્યાર સુધી આપણે જોયું કે ઓપ્ટિક ફાઇબર કેબલ એ કાચનું બનેલો એક એવો વાયર છે કે જેની અંદર આપણે લાઇટ પસાર કરીએ છીએ, અને આ લાઇટ એ કશું જ નહીં પણ આપણો ડેટા છે જેને આપણે લાઇટના ફોર્મમાં કન્વર્ટ કર્યું છે. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો છો 3 પાર્ટ છે ઓપ્ટિકલ ફાઇબર કેબલના. પહેલું છે એક્સટર્નલ કોટિંગ કે જે એને મિકેનિકલ ડેમેજથી બચાવે છે. બીજું છે ક્લેડિંગ એટલે તમારું જે લાઇટ કોરની અંદરથી જે લાઇટ પસાર થવાની છે બહાર ના આવે અને અંદરને અંદર ટ્રાન્સમિટ થયા કરે. અને ત્રીજું છે કોર કે જેમાં તમે ડેટાને લાઇટના ફોર્મમાં પસાર કરવાના છો. હવે જોઈએ બ્લોક ડાયાગ્રામ ઓફ ઓપ્ટિક ફાઇબર ટેલિકોમ્યુનિકેશન. તો કઈ રીતે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે ઓરિજિનલ વાત કરીએ તો ઇનપુટ સિગ્નલ, હવે આ વોઇસ સિગ્નલ પણ હોઈ શકે, ડેટા સિગ્નલ પણ હોઈ શકે. તો આપણું જે ઇનપુટ સિગ્નલ છે એ હંમેશા એનાલોગ છે. એનાલોગ સિગ્નલ એટલે એવું સિગ્નલ કે જે પોતાની વેલ્યુ ટાઈમ સાથે ચેન્જ થયા કરે. ધારો કે આવી જે અહીંયા મેં ડ્રો કર્યું છે આ તમારું એનાલોગ સિગ્નલ છે, એની વેલ્યુ દરેક ઇન્સ્ટન્ટ ઉપર અલગ અલગ હશે. હું અત્યારે જે બોલી રહ્યું છું એ જે મારી સ્પીચ જે છે તો એ સ્પીચ પણ દરેક વખતે અલગ અલગ મોમેન્ટમ અથવા દરેક વખતે એની વેલ્યુ અલગ અલગ હશે. તો આ થયું આપણું એનાલોગ સિગ્નલ. આપણે જે ડેટા ટ્રાન્સમિટ કરવાના છે એ હંમેશા 0 અને 1 ના ફોર્મમાં કરીએ તો એ ડેટા ઇઝીલી ટ્રાન્સમિટ થઈ શકે વિધાઉટ એની લોસ. એટલે આપણું કામ સૌ પ્રથમ હશે કે આપણો જે પણ ઇનપુટ ડેટા છે A to D કન્વર્ટર બ્લોકમાં A to D કન્વર્ટરની મદદથી આપણે એનાલોગ ડેટાનું ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. એટલે કે 0 અને 1 ના ફોર્મમાં આપણે એ ડેટાને કન્વર્ટ કરી દઈએ છીએ. હવે આ 0 અને 1 માં કન્વર્ટ થયેલો ડેટા, કારણ કે આપણે ઓપ્ટિકલ ફાઇબર કેબલ થ્રુ ટ્રાન્સમિટ કરવાનું છે અને ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં ખાલી લાઇટ જ ટ્રાન્સમિટ થઈ શકે, એટલા માટે A to D કન્વર્ટરમાંથી આપણે ડિજિટલ ડેટાને લાઇટ સોર્સમાં કન્વર્ટ કરીએ છીએ. એટલે હવે તમારી પાસે જે ડેટા હશે એ ઇન ધ ફોર્મ લાઇટ હશે. આ લાઇટ ફોર્મ વાળા ડેટાને તમે ટ્રાન્સમિશન ચેનલ એટલે કે ઓપ્ટિકલ ફાઇબર કેબલની અંદર પસાર થવા દો છો. તો હવે તમારો ડેટા લાઇટના ફોર્મમાં ટ્રાવેલ કરી રહ્યો છે ઓપ્ટિકલ ફાઇબર કેબલમાંથી. ત્યારબાદ રિસીવિંગ સેન્ટર આવશે, કારણ કે બેઝિક ઓપ્ટિકલ ફાઇબર ટેલિકોમ્યુનિકેશનના 3 પાર્ટ છે: ટ્રાન્સમીટર, ટ્રાન્સમિશન ચેનલ અને રિસીવર. ટ્રાન્સમીટરની અંદર આપણે ડેટાને મોકલીએ છીએ, ટ્રાન્સમિશન ચેનલમાં થઈને ડેટા પસાર થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને રિસીવર એન્ડ ઉપર એ રિસીવ થાય છે. હવે જે બી લાઇટ રિસીવ થઈ તો લાઇટ રિસીવ થવા માટે ફોટો ડિટેક્ટર આપણે યુઝ કરીએ છીએ. ફોટો ડિટેક્ટર એટલે એવી ડિવાઇસ કે જેના ઉપર લાઇટ પડે તો એ તમને સિગ્નલ જનરેટ કરીને આપે. તો આપણે જે પણ લાઇટ ફોર્મમાં ડેટા છે એ ડેટાને હવે આપણે સિગ્નલ ફોર્મમાં કન્વર્ટ કર્યું. હવે સિગ્નલ ફોર્મમાં કન્વર્ટ થયું તો ડેટા આટલા દૂરથી ટ્રાન્સમિટ થઈને આવે છે તો એની વેલ્યુમાં થોડોક ઘટાડો થઈ ગયો હશે. તો એ વેલ્યુને પાછી ઓરિજિનલ ફોર્મમાં લાવવા માટે આપણે એમ્પ્લીફાયરનો યુઝ કરીએ છીએ. તો ફોટો ડિટેક્ટરની મદદથી તમે ડેટાને રિસીવ કરો છો લાઇટના ફોર્મમાં અને એને કન્વર્ટ કરો છો ડિજિટલ ફોર્મ. હવે ડિજિટલ ફોર્મ વાળો ડેટાની વેલ્યુ ઘટી ગઈ છે કારણ કે ડેટા બહુ દૂરથી ટ્રાન્સમિટ થઈને આવ્યો છે, તો
તો એમ્પ્લીફાયરની મદદથી તમે ડેટાને પાછી ઓરિજિનલ વેલ્યુ ઉપર લઈ જાઓ છો. હવે ડિજિટલ ડેટા છે એ ડેટાને આપણે એનાલોગમાં કન્વર્ટ કરવું પડશે, કારણ કે 0-1 થી આપણને ખબર નહીં પડે કે સામેથી જે વસ્તુ આવી હતી, અથવા ધારો કે હું બોલી રહ્યો છું એ ડેટા તમારી પાસે આવ્યો, તો 0-1 થી એ ખબર નહીં પડે, તો પાછું આપણે એને એનાલોગ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો D2A કન્વર્ટરની મદદથી આપણે પાછો ડિજિટલ ડેટાને એનાલોગ ફોર્મની અંદર કન્વર્ટ કરીએ છીએ અને આઉટપુટ તરીકે સિગ્નલને આપીએ છીએ. તો જે પણ સામે યુઝર હશે એને ડેટા એ રીતે સંભળાશે અથવા એને એ જોવા મળશે. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ બે વ્યક્તિ ફોન ઉપર વાત કરી રહ્યા છે. પહેલો વ્યક્તિ અહીંયા છે અને બીજો વ્યક્તિ અહીંયા છે. તો પહેલા વ્યક્તિએ ફોનની અંદર બોલ્યો એટલે કે સ્પીચના ફોર્મમાં, વોઇસના ફોર્મમાં એના સિગ્નલ જનરેટ થયા, જે એનાલોગ સિગ્નલ છે. હવે એનું એનાલોગ ટુ ડિજિટલની અંદર કન્વર્ઝન થશે. ડિજિટલ ડેટાનું લાઇટ સોર્સમાં કન્વર્ઝન થશે. આ લાઇટ સોર્સ ઓપ્ટિકલ કેબલ મારફતે રિસીવિંગ એન્ડ ઉપર જશે. રિસીવિંગ એન્ડમાં ફોટો ડિટેક્ટરની મદદથી એનું ડિજિટલ ફોર્મમાં કન્વર્ઝન થશે. એ સિગ્નલ એમ્પ્લીફાય થશે. એમ્પ્લીફાય થયેલા સિગ્નલનું પાછું ડિજિટલ ટુ એનાલોગની અંદર કન્વર્ઝન થશે અને સામેનો વ્યક્તિ છે એ આ પહેલો વ્યક્તિ જે ડેટા બોલ્યો હતો એને પ્રોપરલી સાંભળી શકશે અને એ સમજી શકે એવા અવાજમાં એની પાસે સિગ્નલ પહોંચી જશે. તો આ આટલું ફાસ્ટ થવાનું રીઝન કે આપણે ઓપ્ટિકલ ફાઇબર ટેલિકોમ્યુનિકેશન યુઝ કરી રહ્યા છીએ. આની અંદર બીજો ફાયદો એ છે કે તમારો જે ડેટા છે એ લાઇટના ફોર્મમાં જવાનો છે. ડેટા લાઇટના ફોર્મમાં જાય છે તો એને કોઈ ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિયરન્સ નથી મળતું. ધારો કે થોડા ટાઈમ પહેલાની વાત કરીએ આપણે, એટલે કે 5-10 વર્ષ પહેલાની, તો તમારી ટેલિકોમ્યુનિકેશનની લાઈન હોય, જો એ ઇલેક્ટ્રિકલ ટાવરની આજુબાજુથી પસાર થાય તો ઇલેક્ટ્રિકલ ટાવરનું ઇન્ટરફિયરન્સ આ ટેલિકોમ્યુનિકેશન લાઈનને નડતું હતું, કારણ કે એમાંથી જે ડેટા જતો હતો એ કરંટના ફોર્મમાં ડેટા જતો હતો. અને એટલા માટે હંમેશા જ્યાંથી કરંટના ફોર્મમાં ડેટા જતો હોય ટાવર, તો ટાવરનું પોતાનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ હોય. તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ આ તમારી ટેલિકોમ્યુનિકેશન લાઈનને ડિસ્ટર્બ કરે અને એટલા માટે સામેવાળાને જે છે એ બેકગ્રાઉન્ડમાં નોઇસ બહુ આવે અથવા જે પણ સિગ્નલ હોય એ ડિટોરિએટ થાય, એટલે કે સામેવાળો જે બોલ્યો હોય એ તમને આખું સંભળાય નહીં. તો જનરલી આવું થવા પાછળનું કારણ હતું કે આપણે જે પહેલા છે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો યુઝ નતા કરતા. હવે આપણે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો યુઝ કરીએ છીએ જેમાં ડેટા લાઇટ થ્રુ પસાર થાય છે અને એટલા માટે કોઈ પણ ટાઈપના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ એને નડતા નથી. ડેટા ઝડપથી પાસ થાય છે અને ડેટાની એક્યુરસી મેન્ટેન રહે છે. નેક્સ્ટ વાત કરીએ ઓપ્ટિક ફાઇબર કેબલના એડવાન્ટેજીસ. ઓપ્ટિક ફાઇબર કેબલના એડવાન્ટેજીસની અંદર પહેલું આવે છે લાર્જ બેન્ડવિડ્થ. લાર્જ બેન્ડવિડ્થ એટલે બેન્ડવિડ્થ જેટલી વધારે મોટી હશે તમે ડેટા એટલો વધારે મોકલી શકશો. અને ઓપ્ટિકલ ફાઇબર કેબલનું આ સૌથી મોટો એડવાન્ટેજ છે કે એની અંદર બેન્ડવિડ્થ એટલે તમે જે ડેટા પસાર કરી શકો છો એના માટે જગ્યા બહુ જ વધારે મળી જશે અને એટલા માટે તમે વધારે ડેટા એકસાથે મોકલી શકશો. લો લોસીસ એટલે કે તમારો જે ડેટા છે એ ડેટા ઓછો લોસ થાય છે, નહિવત કહીએ, નિગ્લિજિબલ કહીએ તો પણ ચાલે. ડેટા લોસ થવો એટલે કે કોઈ વ્યક્તિ બોલી રહ્યો છે એમાંથી કોઈક સિગ્નલ, કોઈક વસ્તુ મિસ આઉટ થઈ જાય, એને કહેવાય ડેટા લોસીસ. તો ડેટા લોસ પણ નહિવત પ્રમાણમાં થાય છે. એબ્સન્સ ઓફ ક્રોસટોક એટલે બીજા કોઈની વાત બીજા કોઈને સંભળાઈ જાય. આ ઘણીવાર આપણે તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે પહેલા આવું થતું હતું કે તમે તમારો ફોન કોઈ જગ્યાએ તમે બીજા કોઈ વ્યક્તિનો ફોન લગાડ્યો હોય અને તમે વાત કરતા હોય ત્યારે બીજા કોઈ વ્યક્તિનો જ અવાજ, બીજા કોઈ બે વ્યક્તિ સામસામે વાત કરતી હોય એમનો અવાજ તમને તમારા ફોનમાં સંભળાવા લાગ્યો. તો ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં એવી વસ્તુ થતી નથી. લાઇટ વેટ, કારણ કે મેં તમને કીધું કે માણસના માથાના બાળ જેટલું ઓપ્ટિકલ ફાઇબર કેબલ હોય છે કાચનું, તો એનું જે વેટ છે એ બહુ જ ઓછું છે. સ્મોલ સાઇઝ, કારણ કે ખૂબ જ નાનું છે, એ 0.1 mm એનું ડાયામીટર છે. વાઇડ ટેમ્પરેચર રેન્જ, તો ટેમ્પરેચર રેન્જ એટલે કે બહુ ઓછાથી લઈને ખૂબ જ વધારે ટેમ્પરેચરની અંદર એ ઇફેક્ટિવલી કામ કરી શકે છે અને કોઈ પણ ટાઈપનો ડેટા લોસ ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં થતો નથી. ઇઝી ઇન્સ્ટોલેશન એટલે તમે એક પેનડ્રાઈવની પટ્ટી, આપણે પેનડ્રાઈવ લઈએ એટલી પટ્ટી, એના કરતાં થોડીક વધારે મોટી પટ્ટીનો રોડની અંદર તમે ખાડો ખોદી દો, આ મશીનની મદદથી તમે
પટ્ટી જેટલો ખાડો ખોદવાનો, એની અંદર તમે કેબલ ઇઝીલી લે ડાઉન કરી શકો છો. તો એનું ઇન્સ્ટોલેશન છે બહુ ઇઝી છે, તમારે એના માટે બહુ મોટા ખાડા ખોદવાની જરૂર પડતી નથી. આની અંદર લાઇટના ફોર્મમાં ડેટા પસાર થાય છે, કોઈ ઇલેક્ટ્રિસિટી પસાર નથી થતી, એટલે એ સેફ છે. એના લીધે કોઈ શોક લાગવાના કે એવી કોઈ શક્યતા રહેતી નથી. અને લો કોસ્ટ, કારણ કે જેટલા પણ મટીરિયલ છે આપણને ઇઝીલી અવેલેબલ છે. ડેટા ટ્રાન્સમિશનની અંદર પણ લાઇટના ફોર્મમાં ડેટા જાય છે, તો એની જે કોસ્ટ છે ખૂબ જ ઓછી છે. તો આ હતા બધા એડવાન્ટેજીસ ઓપ્ટિકલ ફાઇબર કેબલ. નેક્સ્ટ વાત કરીએ કે એની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ ઓપ્ટિકલ ફાઇબર કેબલ તમે યુઝ કરી રહ્યા છો. તો ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે એ હંમેશા શોર્ટ અને લોંગ ડિસ્ટન્સમાં ડેટા ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે. શોર્ટ કોમ્યુનિકેશન માટેનું એક્ઝામ્પલ લઈએ તો તમે એક જ શહેરમાં રહીને એક જગ્યાએથી એક વ્યક્તિ બીજા વ્યક્તિને ફોન કરી રહ્યો છે, તો એ સાથે શોર્ટ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન. લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશનની અંદર તમે એક સિટીમાંથી અથવા એક દેશમાંથી બીજા દેશની અંદર વાત કરી રહ્યા છો. તો આ બધું પોસિબલ થયું છે ઓપ્ટિકલ ફાઇબર કેબલને લીધે. તો શોર્ટ અને લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન માટે એનો યુઝ થાય છે. ઇટ ઇઝ યુઝ ફોર ડિજિટલ ડેટા ટ્રાન્સમિશન, એટલે તમે કોઈ વિડીયો, કોઈ પણ વેબસાઇટ, કોઈ પણ બીજા કન્ટ્રીની કોઈ વેબસાઇટ, એના કોઈ વિડીયો જોવા માંગો છો તો પણ તમે ઇઝીલી જોઈ રહ્યા છો. એ ખાલી ને ખાલી ઓપ્ટિક ફાઇબર કેબલને લીધે પોસિબલ થયું છે. એટલે બીજો આવશે ઇટ ઇઝ યુઝ ફોર ડિજિટલ ડેટા ટ્રાન્સમિશન. ઇટ ઇઝ યુઝ ફોર વિડીયો કોન્ફરન્સિંગ. તો વિડીયો કોન્ફરન્સ એવું નથી કે તમે ખાલી ફોન ઉપર વાત જ કરી શકો છો, તમે વિડીયોના ફોર્મમાં ડેટા, કારણ કે અલ્ટિમેટલી બધા જ ડેટા જે છે એને આપણે ડિજિટલ ફોર્મમાંથી લાઇટ ફોર્મમાં કન્વર્ટ કરીને મોકલવાના છે. તો તમે વિડીયોના ફોર્મમાં ડેટા પણ મોકલી શકો છો. ઇટ ઇઝ યુઝડ એઝ અ સેન્સર. તો ઘણી બધી ફેક્ટરી અથવા મોટા પાવર પ્લાન્ટ હોય અથવા મોટી ફેક્ટરી હોય કે જેની અંદર એક જગ્યાનો ડેટા બીજી જગ્યાએ, એટલે કે સેન્સરનો જે આઉટપુટ હોય એ તમારે ફટાફટ તમારા મેઇન રૂમની અંદર જોતું હોય. કારણ કે પાવર પ્લાન્ટમાં તમને ખ્યાલ હશે અથવા મોટી ફેક્ટરીમાં ખ્યાલ હશે કે એનો એરિયા બહુ મોટો હોય. હવે મારો અહીંયા પંપ છે અને આખું કંટ્રોલિંગ સ્ટેશન મારું અહીંયા છે. તો આ પંપનો જે પણ ડેટા છે એ મારે કંટ્રોલ રૂમમાં લાવવો હોય અને એનો ડેટા ઝડપથી જોતો હોય, બહુ જ ફટાફટ, તો આપણે એ વખતે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો યુઝ કરીએ છીએ સેન્સર લાઇન તરીકે. કારણ કે એની સ્પીડ બહુ વધારે છે, તો રિયલ ટાઈમ ડેટા તમને ઓપ્ટિકલ ફાઇબર કેબલની મદદથી તમે કંટ્રોલ રૂમની અંદર જોઈ શકો છો. તો આ સાથે આપણે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો જે ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ અને મને આશા છે કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે આપણા બીજા ટોપિક ઉપર આગળ વધીએ. આપણો જે બીજો ટોપિક છે એ છે, એની પહેલા આપણે 3 મેજર કંપની કે જે સબમરીનમાં એટલે સમુદ્રની અંદર જ્યારે પણ ઓપ્ટિક ફાઇબર કેબલનું કામ થાય છે એની અંદર અત્યારે લીડિંગ કંપની છે એ છે AT&T, ઓરેન્જ અને વેરિઝોન. આ 3 કંપની છે ઓપ્ટિકલ ફાઇબરનું કામ સમુદ્રની અંદર કરી રહી છે અને એની અંદર એ સક્સેસફુલી આ નેટવર્કને મેન્ટેન કરી રહ્યા છે. હવે આપણો બીજો ટોપિક ચાલુ કરીએ જે છે ઓપ્ટોકપલર. તો ઓપ્ટોકપલર શું છે? જો નામ ઉપરથી આપણને એટલું ખબર પડે, ઓપ્ટો, જેમ કે ઓપ્ટિક ફાઇબર કેબલ હતું તો ઓપ્ટિકની અંદર આપણે લાઇટ યુઝ કરતા હતા, તો ઓપ્ટો એટલે કે લાઇટ અને કપલર એટલે બે વસ્તુને જોઈન્ટ કરવું. તો લાઇટની મદદથી બે વસ્તુને જોઈન્ટ કરતું સાધન એ છે ઓપ્ટોકપલર. અહીંયા ફિગરની અંદર તમે જો ચાર્જરની સર્કિટ આપણી જોઈ હોય, આપણું ચાર્જર તમે કોઈ વાર ઓપન કર્યું હોય તો તમને આ ટાઈપનો એક બ્લોક દેખાશે જેને આપણે ઓપ્ટોકપલર તરીકે ઓળખીએ છીએ. અહીંયા મેં એનું ફિગરમાં PC 817 નંબરની આઈસી છે, તો 4 પિન વાળી આઈસી છે. ઓપ્ટોકપલર 4 પિન, 5 પિન અને 6 પિનની અંદર પણ તમને મળી જાય છે. તો બેઝિકલી ઓપ્ટોકપલર જે છે એનો દેખાવ કંઈક આવો છે. આ કેસની અંદર તમને ઘણા બધા ચાર્જરની અંદર ઓપ્ટોકપલર જોવા મળી જશે. તો ઓપ્ટોકપલર બેઝિકલી છે, જો મારે એને પ્રોપર ડિફાઇન કરવું હોય તો હું કહીશ કે optocoupler is an electronic component that interact two separate electrical circuit by means of light sensitive optical interface. તો બે સર્કિટને લાઇટની મદદથી જોડે છે. કેવી સર્કિટ કે જેના બંનેના વોલ્ટેજ અલગ અલગ છે અને એ બે સર્કિટને જોડવા માટે જે ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ તમે યુઝ કરો છો એને આપણે ઓપ્ટોકપલર તરીકે યુઝ કરીએ છીએ. અહીંયા જો આ LED છે જેમાંથી ઇન્ફ્રારેડ સિગ્નલ નીકળી રહ્યા છે
અહીંયા ફોટો ટ્રાન્ઝિસ્ટર છે, જે ફોટો ટ્રાન્ઝિસ્ટર ત્યારે જ કામ કરશે જ્યારે એ લાઇટના ફોર્મમાં સિગ્નલ રિસીવ કરશે. હવે આ બે સર્કિટ વચ્ચે એટલે કે આ એલઈડી અને ફોટો ટ્રાન્ઝિસ્ટર વચ્ચે કોઈ ઇલેક્ટ્રિકલ સિગ્નલ નથી, એના લીધે તમને આઇસોલેશન મળી રહે છે બે સર્કિટની વચ્ચે. એટલે અહીંયા હું ડ્રો કરી શકું કે આ એક આખી અલગ સર્કિટ છે, આ એક આખી અલગ સર્કિટ છે, બે વચ્ચે કોઈ ફિઝિકલ કનેક્શન નથી, અને એટલા માટે જો આ બે અલગ અલગ વોલ્ટેજ લેવલ ઉપર હશે તો પણ તમને બંને સર્કિટ વચ્ચે આઇસોલેશન મળી જાય છે. ઓપ્ટોકપ્લરનું બેઝિક કામ એ છે કે બે સર્કિટ વચ્ચે તમને ફિઝિકલ આઇસોલેશન આપે. આપણે આગળ એક સર્કિટની મદદથી પણ સમજશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇન્ફ્રારેડ એલઈડી છે, આ સર્કિટ પહેલી છે, આ સર્કિટ બીજી છે. અહીંયાથી ઇન્ફ્રારેડ એલઈડી માંથી લાઇટ નીકળશે, જ્યાં ફોટો ટ્રાન્ઝિસ્ટર રિસીવ કરશે તો જ એની સર્કિટ આગળ કમ્પ્લીટ થશે. તો ઓપ્ટોકપ્લરની જો વાત કરીએ તો એનું બેઝિક કામ બે સર્કિટ વચ્ચે આઇસોલેશન પ્રોવાઈડ કરવાનું છે. બે સર્કિટની વચ્ચે ફિઝિકલ આઇસોલેશન પ્રોવાઈડ કરવાનું છે. બે સર્કિટ અલગ અલગ વોલ્ટેજ લેવલ પર હોય એની વચ્ચે ફિઝિકલ આઇસોલેશન પ્રોવાઈડ કરવાનું કામ ઓપ્ટોકપ્લર કરે છે. અહીંયા એક એક્ઝામ્પલથી આપણે એને સમજીએ તો પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટ. કંટ્રોલ સર્કિટ કે જે વસ્તુને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે, અને પાવર સર્કિટ કે જે એની ઓરિજિનલ સર્કિટ છે. તો એક ટીવીના એક્ઝામ્પલથી સમજીએ તો ટીવી જે છે એ તમારી પાવર સર્કિટ છે, અને એનું રિમોટ કંટ્રોલ છે એ તમારી કંટ્રોલ સર્કિટ છે. કંટ્રોલ સર્કિટ હંમેશા 3 કે 5 વોલ્ટ ઉપર ચાલતી હોય. અહીંયા હું થોડું ક્લિયર ડ્રો કરી દો જેથી કરીને તમને દેખાય. તો આ કંટ્રોલ સર્કિટ છે એ 3 વોલ્ટ અથવા તો 5 વોલ્ટ ઉપર વર્ક કરતી હોય છે, અને અહીંયા તમારી 230 વોલ્ટ ઉપર ઓપરેટ થતી પાવર સર્કિટ છે. હવે 230 વોલ્ટને આપણે કનેક્ટ કર્યું છે ટ્રાન્ઝિસ્ટર સાથે. આ એનો કલેક્ટર છે, અહીંયા એમીટર છે, અને આ બેઝ છે. અત્યારે સિમ્પલ એટલું યાદ રાખો કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરના બેઝ ઉપરથી કરંટ પસાર થશે, માઇનર કરંટ, તો જ આ જે કલેક્ટર અને એમીટર છે અહીંયાથી એને કરંટ પસાર થવા દેશે. જો બેઝ ઉપર કરંટ તમારો 0 હશે, એટલે કે બેઝ ઉપર કોઈ કરંટ નહીં ફ્લો થતો હોય, તો આ જે સર્કિટ છે એટલે આ જે કરંટ છે એ અહીંયા કલેક્ટરમાંથી એમીટરમાં પસાર નહીં થઈ શકે, અને અહીંયા એક ઓપન સર્કિટ જેવું ક્રિએટ કરશે. ઓપન સર્કિટ એટલે બે વચ્ચે કોઈ કનેક્શન નથી અને કરંટ અહીંયાથી અહીંયા ફ્લો નહીં થઈ શકે. તો કંટ્રોલ સર્કિટની મદદથી તમે અહીંયા સિગ્નલ મોકલશો, આ સિગ્નલ બેઝ કરંટની અંદર જશે એટલે તમારો 230 વોલ્ટનો જે સપ્લાય છે એ આગળ અહીંયા જઈ શકશે. હવે જો કોઈ કારણથી ટ્રાન્ઝિસ્ટરની અંદર પ્રોબ્લેમ થયો, ટ્રાન્ઝિસ્ટર ઉડી ગયું અને આ શોર્ટ સર્કિટ થઈ ગઈ. શોર્ટ સર્કિટ થયું તો હવે શું થશે કે આ 230 વોલ્ટનો જે સપ્લાય છે એ અહીંયા નીચે પણ જશે અને આ બાજુ કંટ્રોલ સર્કિટમાં પણ જશે, કારણ કે આ બંને વચ્ચે ફિઝિકલ કનેક્શન છે. શોર્ટ સર્કિટ થઈ તો આ બંને વચ્ચે ફિઝિકલ કનેક્શન થઈ ગયું, અને એટલા માટે તમારી આખી કંટ્રોલ સર્કિટ જે છે એ ઉડી જશે, બ્લાસ્ટ થઈ જશે. કેમ? કારણ કે એ વર્ક કરી રહી છે 3 વોલ્ટ ઉપર, અને એને અહીંયા પાવર સર્કિટમાંથી મળી ગયા છે 230 વોલ્ટ, અને એટલા માટે તમારી કંટ્રોલ સર્કિટ આખી ડેમેજ થઈ જશે. આવું ક્યારે ના થાય? જો આ બંને સર્કિટ વચ્ચે એટલે કે પાવર સર્કિટ અને કંટ્રોલ સર્કિટ વચ્ચે કોઈ ફિઝિકલ કનેક્શન ના હોય ત્યારે. ફિઝિકલ કનેક્શન નહીં કરવા માટે આપણે યુઝ કરી રહ્યા છે ઓપ્ટોકપ્લર, જેનાથી સર્કિટ પોતાની રીતે વર્ક પણ કર્યા કરશે, અને ફિઝિકલ કનેક્શન નહીં હોવાને લીધે પાવર સર્કિટ કોઈ દિવસ કંટ્રોલ સર્કિટના કોન્ટેક્ટમાં નહીં આવે અને કંટ્રોલ સર્કિટને ડેમેજ નહીં કરે. તો આ થયું ઇમ્પોર્ટન્સ ઓફ આઇસોલેશન. તમારે આઇસોલેશન કેમ કરવું પડે અને એના માટે તમે કેમ ઓપ્ટોકપ્લર જ યુઝ કરી રહ્યા છો? કારણ કે એ સિવાય તમે કોઈ પણ સ્વિચ લઈ લેશો, ટ્રાન્ઝિસ્ટર લઈ લેશો, આ બધાની અંદર ફિઝિકલ કનેક્શન થાય છે કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ વચ્ચે. આ ફિઝિકલ કનેક્શન ના કરવું હોય તો તમારે કમ્પલસરી ઓપ્ટોકપ્લરનો યુઝ કરવો પડે. તો ઓપ્ટોકપ્લરનો યુઝ આપણે જોઈ લીધો કે ભાઈ એનું ઇમ્પોર્ટન્સ કેમ છે, કેમ તમે ફિઝિકલ કનેક્શન અવોઇડ કરો છો કોઈ પણ ડિવાઇસ કે જેને તમારે કંટ્રોલ કરવાની હોય, જેની અંદર બે સર્કિટ છે, કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ છે, તો એ બંનેને કોઈ દિવસ તમારે ફિઝિકલી કનેક્ટ નથી કરવાની, બંને વચ્ચે આઇસોલેશન રાખવું પડે. ઓકે, હવે આપણે એ સમજી ગયા કે ભાઈ આઇસોલેશન કેમ રાખવું પડે.
તો આઇસોલેશન રાખવા માટે આપણે આ સાઈડ જે સર્કિટ હતી કે જે 3 વોલ્ટ ઉપર ઓપરેટ થતી હતી, એક સેકન્ડ, આ જે 3 વોલ્ટ કે 5 વોલ્ટ ઉપર ઓપરેટ થતી હતી એની મદદથી સપ્લાય આપીએ છે એલઈડી. આ એલઈડી ને જેવો સપ્લાય મળશે તો એમાંથી લાઇટ એમિટ થશે અને લાઇટ એમિટ થઈને બહાર નીકળશે અને ક્યાં પડશે તો કે ફોટો ટ્રાન્ઝિસ્ટર. ફોટો ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક શું છે કે જ્યારે એના પર લાઇટ પડશે તો એ આ સોર્સમાંથી એટલે કે કલેક્ટરમાંથી એમિટરની અંદર એ સપ્લાયને પાસ કરી દેશે. તો અહીંયા જે તમારો 230 વોલ્ટનો સપ્લાય હતો, હવે જેવું આ અહીંયાથી આના પર લાઇટ પડી તો એ આ 230 વોલ્ટના કરંટને આમાંથી ઇઝીલી પાસ થવા દેશે. હવે જો ધારો કે આ ફોટો ટ્રાન્ઝિસ્ટર આખું શોર્ટ થઈ જાય તો પણ એનું કનેક્શન કોઈ પણ રીતે એલઈડી સાથે નથી થતું, એટલે કે કંટ્રોલ સર્કિટ સાઈડ નથી થતું અને કંટ્રોલ સર્કિટ સેફ છે. ભલે ફોટો ટ્રાન્ઝિસ્ટર શોર્ટ થઈ જાય, બગડી જાય તો પણ એ કંટ્રોલ સર્કિટને ડેમેજ નહીં કરી શકે. તો આપણો જે પર્પઝ હતો કે તમે કંટ્રોલ કલેક્ટરમાંથી એમિટરની અંદર કરંટ પાસ થઈ શકે, એટલે કે તમારી પાવર સર્કિટ પ્રોપરલી વર્ક કરી શકે, તમારી કંટ્રોલ સર્કિટ પ્રોપરલી વર્ક કરી શકે, બંને વચ્ચે કોઈ ટાઈપનું ફિઝિકલ કનેક્શન ના હોય, એ બધી જ વસ્તુ આપણે ઓપ્ટોકપ્લરની મદદથી ઇઝીલી ફૂલફિલ કરી શકીએ છીએ. અલગ અલગ ટાઈપના ઓપ્ટોકપ્લર આવે છે. પહેલું છે આ છે ફોટો ડાયોડ, જે આપણે જોયું. તો ફોટો ડાયોડની અંદર શું છે કે એ ટાઈપનો ડાયોડ છે કે જે ત્યારે જ વર્ક કરશે, એટલે કે સપ્લાય અહીંયાથી અહીંયા ત્યારે પસાર થવા દેશે જ્યારે એના પર લાઇટ પડશે. તો અહીંયા તમારી કંટ્રોલ સર્કિટમાંથી સપ્લાય આવ્યો, એલઈડીમાંથી લાઇટ નીકળી, એ ફોટો ડાયોડ ઉપર પડી એટલે ડાયોડ કંડક્ટ થશે અને તમારી આ સર્કિટ કામ કરવા લાગશે. એવી જ રીતે આપણે આગળ જોઈ ગયા ફોટો ટ્રાન્ઝિસ્ટર. તો આ સાઈડ થઈ તમારી કંટ્રોલ સર્કિટ, આ સાઈડ થઈ તમારી પાવર સર્કિટ. પાવર સર્કિટમાંથી સપ્લાય ત્યારે જ પસાર થશે જ્યારે ફોટો ડાયોડમાંથી લાઇટ આ ફોટો ટ્રાન્ઝિસ્ટર પર આ એલઈડીમાંથી નીકળેલી લાઇટ પડશે ત્યાં. બીજા અમુક એલઈડી ના ટાઈપ છે એ પણ જોઈ લઈએ આપણે. તો પહેલું છે એલઈડી ફોટો ડાયોડ. આ ઓલરેડી આપણે હમણાં જ જોઈ ગયા ફોટો ડાયોડ. એના પછી ફોટો ટ્રાન્ઝિસ્ટર આપણે જોયું. એના પછી ત્રીજું છે ડાર્લિંગ્ટન પેન. આ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર થોડું વધારે ડિટેલમાં આવે છે કે તમે વધારે ડિવાઇસીસ એક સાથે અમુક લેવલની 2-3 ડિવાઇસીસ કનેક્ટ કરવા માંગતા હોય અને એને સિક્વન્સમાં ઓપરેટ કરવા માંગતા હોય ત્યારે આ ડાર્લિંગ્ટન પેન ટ્રાન્ઝિસ્ટરનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. એના પછી આવે છે LASCR એટલે કે લાઇટ એક્ટિવેટેડ SCR. જ્યારે લાઇટ આ SCR ઉપર પડે છે, સિલિકન કંટ્રોલ રેક્ટિફાયર, ત્યારે એ એનો આઉટપુટ પસાર કરે છે. એવી જ રીતે લાઇટ એક્ટિવેટેડ ટ્રાયક છે. તો ટ્રાયક, SCR આ બધી ડિવાઇસીસ છે કે જે પાવરને કંટ્રોલ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સની અંદર યુઝ થાય છે. અને આ બધાની અંદર પણ આપણે ઓપ્ટોકપ્લર યુઝ કરીએ છીએ જેથી કરીને આપણે 2 વોલ્ટેજ લેવલને અથવા 2 સર્કિટને ફિઝિકલ કનેક્શન વગર કામ કરાવી શકીએ છીએ વિથ ધી હેલ્પ ઓફ લાઇટ. આ જે એલઈડીમાંથી લાઇટ નીકળતી હોય છે એ ઇન્ફ્રારેડ લાઇટ નો આપણે યુઝ કરીએ છીએ. એડવાન્ટેજીસની વાત કરીએ કે ઓપ્ટોકપ્લરના એડવાન્ટેજીસ કયા કયા છે. તો ઓપ્ટોકપ્લર જે છે એનો રિસ્પોન્સ છે લોઅર ફ્રીક્વન્સીએ ખૂબ જ સારો છે. આપણી જેટલી પણ ડિવાઇસીસ છે જેટલું સ્વિચિંગ વધે એટલી ફ્રીક્વન્સી વધે. તો લો ફ્રીક્વન્સી જ્યારે પણ હોય તો એની અંદર તમારો જે ઓપ્ટોકપ્લર છે એ બહુ જ સારી રીતે એનું પરફોર્મન્સ છે બહુ જ સારું છે. બીજી બધી આઇસોલેશન ડિવાઇસ છે જેમ કે ટ્રાન્સફોર્મર છે એ પણ એક ફિઝિકલ આઇસોલેશન આપણને પ્રોવાઈડ કરે છે. તો બીજી બધી આઇસોલેશન ડિવાઇસની કમ્પેરિઝનમાં ઓપ્ટોકપ્લર છે એનું ઓપરેશન બહુ જ ફાસ્ટ છે. ઓપ્ટોકપ્લર આર સ્મોલ ઇન સાઇઝ અને લાઇટ ઇન વેટ. તમે જો કે ખાલી એક આઈસીની અંદર જ એ આવી જાય છે, એકદમ નાની આઈસી છે એમાં ઓપ્ટોકપ્લર આવી જાય છે. તો એનું વેટ પણ ઓછું છે અને એની સાઇઝ બહુ જ નાની છે. એની કમ્પેરિઝનમાં તમે જો ટ્રાન્સફોર્મર યુઝ કરો તો ટ્રાન્સફોર્મરની સાઇઝ બહુ જ વધારે હોય છે. નાની ઇન્ટિગ્રેટેડ આઈસીના ફોર્મમાં મળે છે તો એની કોસ્ટ જે છે એ પણ બહુ જ ઓછી છે અને આઇસોલેટેડ તરીકે એનો પર્પઝ ફૂલફિલ કરે છે.
નોઇઝ અને ટ્રાન્ઝિયન્ટ છે એ કમ્પ્લીટલી રિમૂવ કરી નાખે છે આ આઈસી જ્યારે પણ ફિઝિકલ કનેક્શન નથી કરતું અને ઓપ્ટોકપ્લરની મદદથી આપણે બે સર્કિટ જોડીએ છીએ તો બંને વચ્ચે નોઇઝ અને ટ્રાન્ઝિયન્ટ એટલે સ્વિચિંગ થવાથી અચાનક જ સર્કિટ ઉપર જે અસર થતી હોય તો એ બંનેની અસર નોઇઝ અને ટ્રાન્ઝિયન્ટ બંને ઓપ્ટોકપ્લરની મદદથી આ તમે રિમૂવ કરી શકો છો. વાત કરીએ ઓપ્ટોકપ્લરની ડિસએડવાન્ટેજની તો જ્યારે ફ્રીક્વન્સીની વેલ્યુ બહુ જ વધારે હોય જ્યારે બહુ જ વધારે હોય તો ઓપ્ટોકપ્લર છે એનો રિસ્પોન્સ બહુ સારો નથી એટલે 2 મેગાહર્ટ્ઝ 4 મેગાહર્ટ્ઝ ઉપર જ્યારે કામ કરવાનું આવે ત્યારે આ ઓપ્ટોકપ્લર આઈસી તમે યુઝ નથી કરી શકતા કારણ કે એનો રિસ્પોન્સ સારો નથી અને ઓપ્ટોકપ્લર હંમેશા એને એક્સટર્નલ સોર્સ જોઈએ છે કામ કરવા માટે એટલે આજે તમારા બે કોમ્પોનન્ટ છે તો એ કામ ત્યારે જ કરશે જ્યારે તમે એને બહારથી સપ્લાય આપી રહ્યા છો ત્યારે એનો ઇનબિલ્ટ કોઈ સપ્લાય નથી આ એનો ડિસએડવાન્ટેજ છે. જો તમે મોબાઈલનું ચાર્જર ઓપન કરીને જોયું હોય તો તમને આવી કોઈ ડિવાઇસ જોવા મળશે જેને આપણે ઓપ્ટોકપ્લર તરીકે ઓળખીએ છીએ. મોબાઈલ ચાર્જરમાં તમને ખ્યાલ હશે કે 230 વોલ્ટ અને આઉટપુટ સાઈડ 5 વોલ્ટ હોય છે તો 230 વોલ્ટ અને 5 વોલ્ટ આ બંને વોલ્ટેજ લેવલને અલગ કરવાનું જે કામ છે એ કામ તમારું ઓપ્ટોકપ્લર કરી રહ્યું છે. ટ્રાન્સફોર્મર પછી જે સપ્લાય આવે છે તો બે અલગ અલગ સર્કિટને ફિઝિકલ આઇસોલેશન આપવાનું કામ આ કરી રહ્યું છે. જો એપ્લિકેશનની વાત કરીએ તો ઓપ્ટોકપ્લર એક સ્વિચ તરીકે બી કામ કરે છે કારણ જ્યારે પણ કરંટ પલ્સ એમાંથી પસાર થાય છે એટલે એલઈડીમાંથી પસાર થાય તો ફોટો ટ્રાન્ઝિસ્ટર જે છે એ સ્વિચ ઓન થઈ જાય છે એવી રીતે સ્વિચ તરીકે કામ કરે છે. Opto isolator are used in medical and industrial instrumentation where isolation are required. તો મેડિકલમાં અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર પણ ઓપ્ટો આઇસોલેટર યુઝ થાય છે કારણ કે એક બાજુ ત્યાં હાયર પાવર છે બીજી બાજુ લોઅર પાવર છે તો એ બંનેને આઇસોલેટ કરવા માટે તમે ઓપ્ટો આઇસોલેટર યુઝ કરો છો. ઓપ્ટોકપ્લર પણ કહેવાય ઓપ્ટો આઇસોલેટર પણ કહેવાય. મોડ્યુલેટેડ લાઇટ રિલે જો તમે બાઇકની અંદર અત્યારની જેટલી પણ બાઇક્સ આવે છે એ બધાની અંદર રિલે જુઓ જે લેમ્પને કંટ્રોલ કરવા માટે યુઝ થતું હોય અથવા સાઇડ લાઇટને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે તો એ બધાની અંદર મોડ્યુલેટેડ લાઇટ રિલે યુઝ થાય છે અને એમાં ઓપ્ટોકપ્લરને આપણે યુઝ કરીએ છીએ. ટ્રિગરિંગ સર્કિટ એટલે કે એસસીઆર મોસ્ફેટ આ ડિવાઇસીસને ચાલુ કરવા માટે પણ તમે ઓપ્ટોકપ્લરનો યુઝ કરી રહ્યા છો અને સ્વિચિંગ મોડ પાવર સપ્લાય એસએમપીએસ આપણે જેને કહીએ છીએ તો એસએમપીએસની અંદર પણ ઓપ્ટોકપ્લરનો યુઝ થાય છે. અહીંયા અમુક આ ઓપ્ટોકપ્લર આઈસીના નામ આપ્યા છે નંબર આપ્યા છે અને ફિઝિકલી એ કેવી દેખાય છે એ અહીંયા મેન્શન કરેલું છે. તો ઓપ્ટોકપ્લર આઈસીના નંબર તમે જો માર્કેટમાં લેવા જાઓ કે મારે ઓપ્ટોકપ્લર લેવું છે તો તમે ઓપ્ટોકપ્લર 4N35 PC817 MCT2E અને 4N28 આ બધા જ આ આઈસી નંબર આપશો તો તમને એ આ ઓપ્ટોકપ્લરની આઈસી આપી દેશે. અત્યારે માર્કેટની અંદર 4N35 અને 4N28 આ બંને બહુ જ પોપ્યુલર ઓપ્ટોકપ્લર આઈસી છે. જો આ બે અલગ અલગ ચાર્જરના ફોટોગ્રાફ મેં અહીંયા દેખાડ્યા છે. અહીંયા તમને ઓપ્ટોકપ્લર દેખાય છે ચાર્જરની અંદર અને આ બીજો એક ચાર્જર છે અહીંયા પણ તમને ઓપ્ટોકપ્લરની આઈસી દેખાય છે. તો આ સાથે આપણે બીજો ટોપિક ઓપ્ટોકપ્લર જે છે એ પણ કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આપણે આપણા ત્રીજા ટોપિક તરફ આગળ વધીએ છીએ જે છે ઇલેક્ટ્રિકલ સેફટી. તો ઇલેક્ટ્રિકલ સેફટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એની અંદર તમે જો સેફટી નહીં રાખો તો ડાયરેક્ટ તમને શોક લાગવાનો ચાન્સીસ છે અને શોક જે છે એ તમારા શરીરને ઘણી બધી રીતે ડેમેજ કરી શકે છે. તમારી ચામડી જે છે બળી શકે છે અને એટલા માટે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ સાથે જ્યારે પણ કામ કરતા હોય અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે જ્યારે પણ આપણે કામ કરતા હોઈએ ત્યારે ઇલેક્ટ્રિકલ સેફટી રાખવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં તો ઇલેક્ટ્રિકલ સેફટીની અંદર એ વાત કરીએ કે ઇલેક્ટ્રિકલ શોક એટલે શું. તો માણસના શરીરમાંથી અચાનક જ કરંટ પસાર થાય વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના લીધે જે પણ નર્વસનેસ બોડીની અંદર પ્રોડ્યુસ થાય છે એને આપણે ઇલેક્ટ્રિકલ શોક કહીએ છીએ. ઇલેક્ટ્રિકલ શોક છે એ નીચેની બાબતો પર આધાર રાખે છે. કઈ કઈ બાબતો ઉપર? તો પહેલું શરીરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની કિંમત એટલે કે કેટલી કરંટની વેલ્યુ કેટલી છે એના પર એ ડિપેન્ડ કરે છે. બીજું
કેટલા ટાઈમ માટે તમારામાંથી ઇલેક્ટ્રિકલ કરંટ પસાર થઈ રહ્યો છે, કારણ કે જેટલો વધારે ટાઈમ માટે ઇલેક્ટ્રિકલ કરંટ પસાર થશે એટલું એ તમને વધારે ડેમેજ કરશે. ત્રીજું છે કે ઇલેક્ટ્રિકલ તમારા બોડીમાંથી જે કરંટ પસાર થાય છે એની ફ્રીક્વન્સી કેટલી છે, કારણ કે જો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય તો 1 સેકન્ડમાં 50 વખત અપડાઉન ઇન ધ સેન્સ કે પોઝિટિવ નેગેટિવ સાયકલ 50 વખત થાય છે, જ્યારે જો 60 હર્ટ્ઝ હોય તો એ એક જ સેકન્ડમાં 60 વખત અપડાઉન એટલે કે પોઝિટિવ નેગેટિવ સાયકલ તમારા બોડીમાંથી પાસ થશે. અને છે માણસના શરીરની સ્થિતિ, એટલે કે તમે ભીના છો, કારણ કે જો તમે ભીના હોય તો તમારો બોડીનો રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય અને તમને શોક જે છે વધારે ફેટર બહુ વધારે ડેમેજ કરી શકે તમારી બોડીને. એની સામે જો તમે ડ્રાય હોય, તમે આખા સુકાયેલા હોય તો શું થાય કે તમારી બોડીનો રેઝિસ્ટન્સ બહુ વધારે હોય તો કરંટની ઇફેક્ટ વેટ એટલે કે ભીના કન્ડિશનમાં તમે હોય એના કરતાં એ ઓછી. ઇલેક્ટ્રિકલ શોકથી તમને બેઝિકલી 3 ટાઈપની ઇલેક્ટ્રિકલ ઇન્જરી થઈ શકે છે. પહેલું છે ઇલેક્ટ્રોક્યુશન, એટલે કે ઇલેક્ટ્રિક શોક લાગવાને લીધે માણસનું મૃત્યુ થઈ શકે. બીજું છે ઇલેક્ટ્રિકલ શોક, કે જે તમને નર્વસનેસ લાવી દે અથવા તમને ફીલ થાય કે આખું ઝાટકા બોડી તમારું મારે અને એક વાઇબ્રેશન જેવું તમને બોડીમાં ફીલ થાય, એ છે ઇલેક્ટ્રિકલ શોક. અને ત્રીજું છે કે જો એ લોંગ ટાઈમ માટે ચાલે તો એના લીધે તમે દાઝી જઈ શકો છો, તમારી ચામડી જે છે ઇલેક્ટ્રિકલ શોકને લીધે બળી શકે છે. હવે આ વસ્તુ ના થાય તો એના માટે આપણે શું ધ્યાન રાખી શકીએ? તો કઈ સેફટી રાખવી જોઈએ? તો સેફટી પ્રિકોશન વેન વર્કિંગ ઓન લાઈવ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. લાઈવ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ઉપર આપણે જ્યારે કામ કરતા હોય તો તમે કઈ વસ્તુને ધ્યાનમાં રાખશો? તો સૌથી પહેલું, જ્યારે કોઈ ઇન્સ્ટોલેશન અથવા મેન્ટેનન્સ કરતા હોઈએ ત્યારે મેઇન સ્વિચ હંમેશા બંધ કરી અને બધા ફ્યુઝ કાઢી નાખવા જોઈએ. તો તમારે મેઇન સ્વિચ બંધ કરી નાખવાની છે અને ફ્યુઝ કાઢી નાખવા છે. ફ્યુઝ કાઢી નાખવા પાછળનું રીઝન એ છે કે ભૂલથી જો કોઈ મેઇન સ્વિચ ચાલુ કરે તો ફ્યુઝ ન હોવાને લીધે તમારો સપ્લાય જે છે આગળ નહીં જાય, એટલે જે પણ માણસ કામ કરતું હશે એને શોક નહીં લાગે. જો ભૂલથી પણ કોઈ મેઇન સ્વિચ ચાલુ કરી દેશે તો પણ, કારણ કે તમે ફ્યુઝ પણ કાઢી નાખ્યા છે. તો હંમેશા પ્રેક્ટિસ રાખો કે તમે સ્વિચ બંધ કરો અને ફ્યુઝ પણ કાઢી નાખો જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ કરી. ફ્યુઝ જે છે એ સાચા રેટિંગના જ હોવા જોઈએ, એટલે કે જો તમારા ઘરની અંદર મેક્સિમમ કરંટ જે આવવાનો છે, ઘરની અંદર જે મેક્સિમમ કરંટ આવવાનો છે એ ધારો કે 12 એમ્પિયરનો હોય તો તમારો ફ્યુઝ 16 એમ્પિયરનો રેટિંગનો હોવો જોઈએ. એટલે કે જેવો શોર્ટ સર્કિટ થાય તો એ કરંટ 12 એમ્પિયરથી 16 એમ્પિયર સુધી પહોંચશે ત્યાં સુધી તમારો ફ્યુઝ મેલ્ટ થઈ જશે. પણ જો તમે ત્યાં 100 એમ્પિયરનો ફ્યુઝ નાખ્યો હશે તો શોક જે છે કરંટ ખૂબ વધી ગયો હશે તો પણ એ 100 એમ્પિયર પહોંચતા સુધીમાં બહુ ટાઈમ લેશે. ત્યાં સુધી તો વ્યક્તિને ખૂબ જ ગંભીર રીતે દાઝી ગઈ હશે. અને એટલા માટે ફ્યુઝ જે છે એ હંમેશા એનું રેટિંગ સાચું હોવું જોઈએ. પ્રોપર રેટિંગનું ફ્યુઝ તમારા ઘરના લોડ પ્રમાણે ફ્યુઝનું રેટિંગ હોવું જોઈએ. ત્રીજું છે મેન્ટેનન્સ કાર્ય કરતી વખતે જીવંત છેડા તપાસવા માટે ટેસ્ટર અથવા ટેસ્ટ લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ. તો જ્યારે પણ તમે મેન્ટેનન્સ કામ કરી રહ્યા છો તો તમે ટેસ્ટર અથવા ટેસ્ટ લેમ્પ રાખવાનું અને એનાથી ચેક કરવાનું કે ત્યાં સપ્લાય આવી રહ્યો છે કે નહીં. નથી આવતો પછી તમારે કામ શરૂ કરવું જોઈએ. કોઈ પણ બે ટર્મિનલને એક સાથે અડવા જોઈએ નહીં, કારણ કે જનરલી આપણામાં બે ટર્મિનલ એટલે કે ફેઝ અને ન્યુટ્રલ હોય. જો તમે એ બંનેને સાથે ટચ કરી લેશો તો સર્કિટ તમારા થ્રુ કમ્પ્લીટ થશે અને ઇલેક્ટ્રિક કરંટ તમારી બોડીમાંથી પસાર થશે. ખુલ્લા વાયરને કદી અડકવું જોઈએ નહીં, કારણ કે આપણે ઇલેક્ટ્રિક કરંટને જોઈ નથી શકતા. તો જોઈને તમને ખબર નહીં પડે કે વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ રહી છે કે નહીં, અને એટલા માટે ખુલ્લા વાયરને કોઈ પણ ટાઈમ અડવું જોઈએ આપણે નહીં. અર્થ કનેક્શનનું મેન્ટેનન્સ યોગ્ય સમયાંતરે થતું રહેવું જોઈએ. જે પણ અર્થિંગ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ટાઈમ ટુ ટાઈમ, એટલે દર વર્ષે 6 મહિને એકવાર તમારે અર્થિંગ પ્રોપર ચેક કરી લેવું જોઈએ. કારણ કે અર્થિંગ એવી વસ્તુ છે જે તમને ઇલેક્ટ્રિકલ શોકથી બચાવે છે. લીકેજ કરંટ જે ફ્લો થતો હોય છે એ અર્થિંગ સેન્સ કરી લે છે અને ડાયરેક્ટ લીકેજ કરંટને અર્થમાં ડાયવર્ટ કરી દે છે. એટલા માટે અર્થિંગ જે છે એ યોગ્ય સમયાંતરે દર 6 મહિને એક વર્ષે તમારે અર્થિંગ પ્રોપર છે કે નહીં એ ચેક કરતું રહેવું જોઈએ. નવા વાયરિંગનો ઉપયોગ કરતા પહેલા તેનો ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવો જોઈએ, એટલે કે એનું ઇન્સ્યુલેશન છે એ પ્રોપર છે કે નહીં, એની અંદર ઇન્સ્યુલેશનમાં કોઈ પંચર તો નથી થઈ ગયું, એ તમારે પ્રોપરલી ચેક કરતું રહેવું જોઈએ. ત્યારબાદ છે પાણીમાં ઊભા રહીને અથવા ભીના હાથે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ ચાલુ કરવું જોઈએ નહીં. કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે એ તમે પાણીમાં ઊભા રહીને તમારે ચાલુ કરવું જોઈએ નહીં, કારણ કે પાણી જે છે
એ ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે એનો રેઝિસ્ટન્સ બહુ જ ઓછો છે અને સહેલાઈથી કરંટને પસાર કરે છે. એટલા માટે જ્યારે પણ તમે ભીના હોય અથવા પાણીની અંદર હોય ત્યારે તમારે કોઈ પણ ઇલેક્ટ્રિકલ કનેક્શન અથવા ઇલેક્ટ્રિકલ વાયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ ડિવાઇસને ચાલુ કરવું જોઈએ નહીં. 9મું છે 9th પોઈન્ટ, લાઈવ સિસ્ટમમાં કામ કરતી વખતે રબરના મોજા અને પગમાં રબરના બૂટ પહેરવા જોઈએ, કારણ કે રબર એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોવાથી કરંટ એમાંથી પસાર નહીં થઈ શકે, કારણ કે તમે લાઈવ સિસ્ટમમાં કામ કરી રહ્યા છો એટલા માટે. લાઈવ સિસ્ટમમાં કામ કરતી વખતે વાપરવામાં આવતા ટૂલ્સ અને ટૂલ્સના હાથા ઇન્સ્યુલેટેડ હોવા જોઈએ, જેથી એમાંથી કરંટ પાસ ના થાય અને તમને શોક ના લાગે. ઇલેક્ટ્રિકલ સોકેટ બાળકોના હાથે પહોંચે તેટલી ઊંચાઈએ રાખવા જોઈએ નહીં. તો આ ઇલેક્ટ્રિકલ તમારું જે સોકેટ છે ઘરની અંદર, તો એની હાઈટ એટલીસ્ટ એટલી રાખવી જોઈએ કે નાના બાળકો ત્યાં પહોંચી ના શકે, કારણ કે નાના બાળકોને ખ્યાલ નથી હોતું કે આમાં સપ્લાય આવી રહ્યો છે અને ભૂલથી જો એની અંદર એ પોતાની આંગળી નાખે અથવા કોઈ એવી વસ્તુ નાખે જેનાથી એમને શોક લાગી શકે. એટલા માટે તમે એને એવી રીતે અરેન્જ કરો કે જેથી નાના બાળકના હાથ ત્યાં પહોંચે નહીં. જંક્શન બોક્સ અને ફિટિંગ ઉપર યોગ્ય કવર લગાવેલા હોય, તો પ્લાસ્ટિકના કવર તમે પ્રોપરલી લગાવેલા હોય તો વાયર ખુલ્લા નહીં રહે અને કોઈ એને ટચ નહીં કરે તો કોઈને શોક નહીં લાગે. ત્યારબાદ ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર GFSI, જેને આપણે ELCB પણ તમે કહી શકો, કે જેનું બેઝિક કામ આ ટાઈપનું ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર આ ટાઈપનું દેખાય, કે જે ફેઝ અને ન્યુટ્રલના કરંટને મેજર કરતું રહે છે કન્ટિન્યુઅસલી, અને જો એમાં ડિફરન્સ આવે તો તરત એ સર્કિટને ઓફ કરી દે છે. ત્યારબાદ છે સોકેટમાં ભરાવેલ પ્લગ કાઢવા માટે તેમાં લગાવેલ વાયરથી ખેંચવા ના જોઈએ. તો ઘણીવાર આપણે વાયરથી આમ પ્લગને ખેંચી કાઢતા હોય, તો એવું નહીં, તમે પ્રોપર એને પ્લગથી પકડો અને પ્લગને જ ખેંચો. વાયરથી તમારે પ્લગને કોઈ દિવસ ખેંચવાનું ના હોય. વિદ્યુતના વહન કરતા કંડક્ટર પરનું ઇન્સ્યુલેશન સારી હાલતમાં હોવું જોઈએ, અથવા નહીં તો એમાંથી લીકેજ થવાની શક્યતા છે. તો જો ઇન્સ્યુલેશન પ્રોપર નહીં હોય કંડક્ટર ઉપર, તો એ ઇન્સ્યુલેશન બ્રેક થવાથી તમારો જે કંડક્ટર છે એ બહાર દિવાલની સાથે કોન્ટેક્ટમાં આવી જશે અને દિવાલમાંથી કરંટ જમીનની અંદર જવાની શક્યતાઓ રહે છે. એટલા માટે કોઈ પણ કંડક્ટર, કોઈ પણ વાયર જે હોય એનું ઇન્સ્યુલેશન હંમેશા પ્રોપર હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલ શોકથી લાગતી આગ માટે આગ ઓલવવા માટેના યોગ્ય સાધન હોવા જોઈએ, એટલે કે ફાયર સેફટીના પ્રોપર ઇક્વિપમેન્ટ. જેમ કે તમે જોયું હશે કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર ડોલની અંદર માટી ભરીને રાખેલી હોય છે, રેતી રાખી હોય છે, કારણ કે રેતી છે આગ ઓલવવામાં બહુ જ કામ લાગે છે. અને ફાયર એક્સટિંગ્યુશર હોય છે રેડ કલરનું, તો એ બહુ ઇફેક્ટિવ છે. જ્યારે પણ ઇલેક્ટ્રિકલ ની શોર્ટ સર્કિટ થવાથી જ્યારે પણ આગ લાગતી હોય ત્યારે એને ઓલવવા માટે તમે યોગ્ય રીતે આ કામ કરી શકો. તો આટલું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ તમારે સેફટી માટે. તો આ સાથે આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ અને હોપ કે તમને આ 3 ટોપિક જે છે ખ્યાલ આવી ગયા હશે. પહેલો ટોપિક હતો ઓપ્ટિકલ ફાઇબર કેબલ, બીજો ટોપિક હતો આપણો ઓપ્ટોકપલર અને ત્રીજો ટોપિક હતો ઇલેક્ટ્રિકલ સેફટી. તો તમને જો આ લેક્ચર ગમ્યો હોય તો તમારા જે બેચમેટ્સ છે એની સાથે આને શેર કરજો, કારણ કે જો કોઈ રીઝનથી એ લોકો આ લેક્ચર ના ભરી શક્યા હોય તો આ વિડીયોના મારફત એ લોકોના આ લેક્ચર કવર થઈ જાય અને એમનું નોલેજ જે છે એ વધી રહે અને તમે તમારી એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકો. તો આટલા ટાઈમ માટે મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. હેલો સ્ટુડન્ટ, આજે આપણે AEEE સબ્જેક્ટની અંદર ચોથો લેક્ચર જોવાના છે, ચેપ્ટર નંબર 4 ની અંદર, અને એ છે મેગર. મેગર શું છે, એનું ફંક્શન શું છે, એ બધા વિશે આપણે માહિતી લેવાના છે. ચલો, તો સૌથી પહેલા તો અહીંયા તમને જે ફિગરની અંદર દેખાઈ રહ્યું છે સ્લાઇડમાં, એક જ સેકન્ડ. મેગર કંઈક આવું દેખાય છે. તમે જો આ બંને ઇક્વિપમેન્ટ માર્ક કર્યા હોય તો બંનેની ઉપર એક યુનિટ લખેલો છે જે છે મેગા ઓમ. મેગા એટલે કે 10⁶. ઓમ જે છે એ રેઝિસ્ટન્સ મેજર કરવાનો યુનિટ છે. આપણે 3 બેઝિક ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીની વાત કરી હતી, વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સ, જેમાં રેઝિસ્ટન્સનું કામ કરંટનો ઓપોઝ કરવાનું છે. જેટલો રેઝિસ્ટન્સ વધારે એટલો કરંટ એમાંથી ઓછો ફ્લો થઈ શકશે. તો બેઝિકલી આ ફિગર ઉપરથી તમે એટલું સમજી ગયા હશો
કે મેગર એ એક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે જે રેઝિસ્ટન્સ મેજર કરવાનું કામ કરે છે અને રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ જ મોટી આવે છે એટલે આપણે એને મેગામાં મેજર કરીએ છીએ. જો રેઝિસ્ટન્સની વેલ્યુ 1 ઓહમ 10 ઓહમ હોત તો તમે સ્કેલ ઉપર જોઈ શકો કે ખાલી ઓહમમાં યુનિટ હોય, પણ અહીંયા મેગા ઓહમમાં આવે છે એટલે બાય ડિફોલ્ટ એની વેલ્યુ જે છે એ ખૂબ જ વધારે છે અને એટલા માટે સ્કેલ નાનો કરવા માટે અથવા ઇઝીલી વાંચવા માટે આપણે એને મેગા ઓહમમાં મેજર કરીએ છીએ. તો મેગર ઇક્વિપમેન્ટની મદદથી આપણે જે રેઝિસ્ટન્સ મેજર કરીએ છીએ એને કહેવામાં આવે છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. તો હવે આપણી ડેફિનેશન આપણે પરફેક્ટ કરીશું કે ભાઈ મેગર એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે યુઝ થાય છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવા માટે. હવે તમને થશે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એ શું છે, તો આપણે થોડુંક બેઝિક સમજી લઈએ. એના માટે વાયરિંગમાં હોય છે 3 વાયર, એક હોય છે ફેઝ, એક હોય છે ન્યુટ્રલ અને એક હોય છે અર્થ. ફેઝ છે એનો વોલ્ટેજ 230 વોલ્ટ, ન્યુટ્રલનો વોલ્ટેજ અર્થની સાપેક્ષમાં 0 અને અર્થનો પોતાનો વોલ્ટેજ 0 વોલ્ટ હોય છે. ફેઝ અને ન્યુટ્રલમાંથી જે પણ કરંટ ફ્લો થાય છે, સપોઝ કે ફેઝમાંથી 4 એમ્પિયર ફ્લો થાય છે તો ન્યુટ્રલમાંથી એ 4 એમ્પિયર કરંટ બેક આવશે. આવી રીતે સર્કિટ કમ્પ્લીટ થતી હોય છે. જો ફેઝ અને ન્યુટ્રલ વાયર કોઈ જગ્યાએ જોઈન થઈ જાય, કારણ કે ફેઝ અને ન્યુટ્રલ વાયરની ઉપર ઇન્સ્યુલેશન લગાડેલા હોય છે. જો તમે વાયર જોયા હોય તો તમને ખ્યાલ હશે કે એની ઉપર ઇન્સ્યુલેશન લગાડેલા હોય છે. એટલે કે ફેઝ વાયર ઉપર ઇન્સ્યુલેશન હોય છે, એવી જ રીતે ન્યુટ્રલ વાયર ઉપર ઇન્સ્યુલેશન હોય છે. જો આ ઇન્સ્યુલેશન ડેમેજ થાય અથવા નીકળી જાય તો શું થશે? આ ફેઝ અને ન્યુટ્રલ વાયર જો બંને બાજુમાં હોય તો થઈ શકે કોઈ એક પોઈન્ટ ઉપર ફેઝ અને ન્યુટ્રલ બંને એકબીજાને ટચ થઈ જાય. જો ફેઝ અને ન્યુટ્રલ ટચ થઈ જાય તો બંને વચ્ચેનો રેઝિસ્ટન્સ 0 થાય અને આપણને ફોર્મ્યુલા ખબર છે કે કરંટ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ. એટલે કે જો રેઝિસ્ટન્સની વેલ્યુ 0 હોય તો કરંટ તમારો બહુ જ હાઈ ફ્લો થશે, ઇન્ફિનિટી એટલે કે બહુ જ વધારે કરંટ ફ્લો થશે અને એના લીધે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ છે. એટલે હંમેશા આપણો ગોલ એવો હોય છે કે ફેઝ અને ન્યુટ્રલની ઉપરનું ઇન્સ્યુલેશન જે છે એ પ્રોપર કન્ડિશનમાં રહેવું જોઈએ. ઇન્સ્યુલેશનનું કામ કરંટને પોતાના જે સ્ટાન્ડર્ડ પાથ છે એમાંથી જ ફ્લો કરવાનું છે અને ક્યાંય કરંટને આજુબાજુ લીક થવા દેતો નથી. પણ જો ઇન્સ્યુલેશનની અંદર પંક્ચર પડી જશે તો તમારો કરંટ બીજી જગ્યાએ ડાયવર્ટ થશે અને એટલા માટે આ ઇન્સ્યુલેશનની વેલ્યુ, ઇન્સ્યુલેશનના જે રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ ખૂબ જ વધારે હોવી જોઈએ. તો આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે છે એનો મતલબ કે તમારું ઇન્સ્યુલેશન પ્રોપર છે અને તમારો કરંટ ક્યાંય ડાયવર્ટ થવાનો નથી. પણ જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી આવે છે એનો મતલબ કે તમારું ઇન્સ્યુલેશન વચ્ચેથી ક્યાંક પંચર થયું છે, વચ્ચેથી ક્યાંય તૂટી ગયું છે અને એના લીધે કરંટ જે છે એ ડાયવર્ટ થઈને કોઈક જગ્યાએથી લીક થઈ રહ્યો છે અથવા તો લીક થવાની શક્યતાઓ છે. અને એટલા માટે હંમેશા ફેઝ અને ન્યુટ્રલ વાયર વચ્ચેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને ફેઝ અને અર્થ વાયર વચ્ચેનું ઇન્સ્યુલેશન ચેક કરવામાં આવે છે. ન્યુટ્રલ અને અર્થ વચ્ચેનું ઇન્સ્યુલેશન એટલા માટે આપણે ચેક નથી કરતા કારણ કે બંનેનો જે પોટેન્શિયલ છે એ 0 છે, અર્થનો પોટેન્શિયલ પણ 0 છે, એટલે કરંટ લીક થવાની શક્યતાઓ નથી. એટલા માટે હંમેશા જ્યારે પણ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવામાં આવે તો એ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે માપવામાં આવે અથવા તો ફેઝ અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવામાં આવે છે અને એની વેલ્યુ હંમેશા મેગા ઓહમની અંદર હોવી જોઈએ. મેગા ઓહમ એટલે કે 10⁶. મિનિમમ વેલ્યુ જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની આવી જોઈએ એ આવી જોઈએ 1 મેગા ઓહમ. અને આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે આપણે મેગરનો યુઝ કરીએ છીએ. બીજી સ્લાઇડની અંદર જોઈ લઈએ. અહીંયા જે મેગર તમને દેખાડે છે એ હેન્ડલ વાળું મેગર છે. આ હેન્ડલને રોટેટ કરવાથી તમે, કારણ કે મેગરની અંદર એક નાનું ડીસી જનરેટર હોય છે
જે ડીસી વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે અને એ વોલ્ટેજ આપણે સર્કિટની અક્રોસમાં આપીએ છીએ. એટલે જ્યાં પણ તમારે રેઝિસ્ટન્સ મેજર કરવો હોય, અહીંયા તમે જોઈ શકતા હશો કે મેગા ઓહ્મમાં રેઝિસ્ટન્સ છે અને કિલો ઓહ્મની અંદર પણ આપ્યો છે. તો મેગા ઓહ્મમાં રેઝિસ્ટન્સ માપવો હશે એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવો હશે તો હું કનેક્શન આ બે ટર્મિનલ વચ્ચે કરીશ, અને કિલો ઓહ્મમાં રેઝિસ્ટન્સ હશે એટલે જ્યાં શોર્ટ સર્કિટ અથવા ઓછો રેઝિસ્ટન્સ હશે એ મેજર કરવા માટે હું કિલો ઓહ્મની અંદર કનેક્ટ કરીશ. કિલો ઓહ્મમાં જો કનેક્ટ કરું તો તમારે નીચેનો સ્કેલ જોવાનો રહે, મેગા ઓહ્મમાં કનેક્શન કરીએ તો તમારે ઉપરનો સ્કેલ જોવાનો રહેશે. જો મેગા ઓહ્મની વેલ્યુ જે છે એ 0 મેગા ઓહ્મથી ચાલુ થઈ અને ઇન્ફિનિટી સુધી એટલે કે મેક્સિમમ વેલ્યુ મેજર ના કરી શકાય એવી વેલ્યુ સુધી એનો સ્કેલ જઈ રહ્યો છે. મેગર છે જે તમે અહીંયા ઉપર એના પ્રોબ કનેક્શન આપ્યા છે જેની સાથે તમારે વાયર કનેક્ટ કરવાના હોય, અને પછી અહીંયાથી તમે હેન્ડલ રોટેટ કરશો તો આ જે મેગર છે એ તમને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ મેજર કરીને આપશે, અને એ વેલ્યુ મિનિમમ 1 મેગા ઓહ્મ જેટલી હોવી જોઈએ. એના કરતાં ઓછી હોય એનો મતલબ કે તમારા ઇન્સ્યુલેશનમાં કોઈક જગ્યાએ પંક્ચર થયું છે, કોઈક જગ્યાએ બ્રેક થયો છે, અને એટલા માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી આવી રહી છે. હવે અત્યારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ટાઈપના મેગર પણ આવે છે કે જેમાં બેટરી ઇનબિલ્ટ આપી હોય છે, એટલે બહારથી તમારે રોટેશન કરવાની જરૂર નથી પડતી. જે મિકેનિકલ ટાઈપના મેગર આવે કે જેમાં રોટેશન કરવાની જરૂર પડતી હોય તો એમાં જે સ્પીડ રાખવામાં આવતી હોય છે રોટેશનની એ 160 RPM એટલે કે રિવોલ્યુશન પર મિનિટ એને ફેરવવામાં આવે છે, અને પછી જે રીડિંગ આવે એ મેજર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ મીટરની અંદર તમારે જસ્ટ આ ટેસ્ટનું બટન અહીંયા દેખાય છે એ બટન દબાવવાનું રહેશે એટલે તમને રીડિંગ જે છે એ આ ડિસ્પ્લે ઉપર જોવા મળશે. તો અહીંયા તમારો પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ અને ગ્રાઉન્ડ ટર્મિનલ તમને દેખાશે. રેઝિસ્ટન્સના યુનિટની મેં વાત કરી હતી કે રેઝિસ્ટન્સ ઓહ્મની અંદર મપાય છે. જો 1000 ઓહ્મ હોય તો આપણે એને કિલો તરીકે ડોનેટ કરીએ છીએ કે 1 કિલો ઓહ્મ, અને જો 10⁶ એટલે કે 10 લાખ હોય તો આપણે એને 1 મેગા ઓહ્મ તરીકે ડિનોટ કરીએ છીએ. એટલે આપણા જેટલી પણ વેલ્યુ આવવાની છે એ બધી 1 મેગા ઓહ્મની આજુબાજુ અથવા 1 મેગા ઓહ્મથી વધારે આવશે. મેગરની વાત આગળ કન્ટિન્યુ કરીએ તો મેગરનો ઉપયોગ બે વાહક વચ્ચે, બે વાહક એટલે અહીંયા થશે ફેઝ અને ન્યુટ્રલ, અને વાહક અને અર્થ વચ્ચે એટલે કે ફેઝ અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન જેવા ઉચ્ચ અવરોધ એટલે કે હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે યુઝ થાય છે. આ હાઈ રેઝિસ્ટન્સ મેગા ઓહ્મની અંદર મપાય છે. અહીંયા તમને ઇલેક્ટ્રોનિક મેગર દેખાડ્યું છે જેમાં અહીંયા આપણે આગળ વાત કરીએ એમ ટેસ્ટનું બટન દબાવશો તો તમને રીડિંગમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપશે. હવે પહેલા વાત કરીએ કે જો તમારે વાહક અને અર્થ એટલે કે ફેઝ અને અર્થ વચ્ચે તમારે જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવું છે તો હંમેશા તમે ટેસ્ટની અંદર મેગરના લાઇન ટર્મિનલ એટલે પોઝિટિવ ટર્મિનલ લખ્યું હશે અથવા એલ લખ્યું હશે તો જ્યાં પોઝિટિવ ટર્મિનલ લખ્યું હોય એની સાથે આપણે કંડક્ટરને કનેક્ટ કરશું, અને બીજા ટર્મિનલને આપણે અર્થ સાથે કનેક્ટ કરશું. બધા જ લેમ્પ અને ફ્યુઝ એની સાથે કનેક્ટ કરેલા હોવા જોઈએ અને મેઇન સ્વિચને આપણે ચાલુ રાખવાની છે. હવે મેગરના હેન્ડલને આપણે ફેરવીએ છીએ. જ્યારે પણ તમે મેગરને ફેરવશો, ઇલેક્ટ્રોનિક કેસમાં તમે ટેસ્ટનું બટન દબાવશો ત્યારે મેગર એ કંડક્ટર અને અર્થ વચ્ચેના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ તમને દેખાડશે, અને એ વેલ્યુ હંમેશા 1 મેગા ઓહ્મ કરતાં વધારે હોવી જોઈએ. હવે વાત કરીએ બીજા કેસની કે જ્યારે તમારે બે કંડક્ટર વચ્ચે એટલે કે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જ્યારે પણ તમારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેજર કરવાનું થાય. અહીંયા ફિગરની અંદર આપણે પહેલો કેસ દેખાડ્યો છે કે અહીંયા તમને મેગરની વેલ્યુ દેખાડી છે. મેગરમાં લાઇન ટર્મિનલમાં અને બીજો અર્થ સાથે કનેક્ટ કર્યો છે. અહીંયા તમારી મેઇન સ્વિચ જે છે એના કંડક્ટર સાથે એક વેલ્યુ આપી છે ફેઝ સાથે, અને બીજી તમારા અર્થ વચ્ચે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બહારથી કોઈ સપ્લાય એને મળતો નથી. જેવું તમે મેગરને રોટેટ કરશો તો અહીંયાથી સપ્લાય આ ફેઝ વાયરને મળશે અને અર્થની વચ્ચે મળશે. હવે જો તમારો ફેઝ વાયરમાં કોઈ જગ્યાએ લીકેજ હશે તો કરંટ લીક થઈ અને અર્થમાં ફ્લો થશે અને આ સર્કિટ કમ્પ્લીટ થઈ જશે તો તમારી રેઝિસ્ટન્સની વેલ્યુ બહુ જ ઓછી આવશે. એનાથી આપણને ખબર પડી જશે કે ઇન્સ્યુલેશન બહુ જ પુઅર છે. પણ જો તમારું અર્થિંગ પ્રોપર હશે તો ફેઝ વાયરમાંથી કોઈ કરંટ લીક નહીં થાય
અને એટલા માટે તમારા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ બહુ જ વધારે આવશે. બીજા કેસમાં આપણે લાઇન ટર્મિનલ ફેઝ વાયર સાથે અને અર્થ ટર્મિનલ ન્યુટ્રલ સાથે કનેક્ટ કરશું અને પછી આ મેગરને રોટેટ કરશું. આ કેસની અંદર ફેઝ અને ન્યુટ્રલ જ્યારે તમારે માપવાનું છે તો આપણે બધા લોડ ડિસ્કનેક્ટ કરી દેશું, કારણ કે જો લોડ કનેક્ટેડ કરશું તો ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે લોડ હોવાથી એનો રેઝિસ્ટન્સ બહુ જ ઓછો હશે અને તમારી રીડિંગ ખોટા આવશે. એટલે તમે બધા લોડ ઓફ કરી દેશો અને પછી તમે મેગરને રોટેટ કરશો તો ફેઝ અને ન્યુટ્રલ બંનેનું જો ઇન્સ્યુલેશન પ્રોપર હશે તો બંનેમાંથી કોઈ લીકેજ નહીં થાય અને એટલા માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની જે વેલ્યુ છે એ ખૂબ જ વધારે આવશે. મિનિમમ એની વેલ્યુ 1 મેગા ઓહ્મ કરતાં વધારે આવવી જોઈએ. તો ફરીથી જસ્ટ 1 મિનિટમાં રિવાઇઝ કરી લઈએ તો મેગરનો ઉપયોગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. કોની વચ્ચે? તો બે કંડક્ટર વચ્ચે, એટલે કે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે અથવા તો ફેઝ અને અર્થ વચ્ચે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા 1 મેગા ઓહ્મ કરતાં વધારે હોવી જોઈએ. 1 મેગા ઓહ્મ એટલે કે 10⁶ ઓહ્મ. અલ્ટિમેટલી મેગર એ તમારો હાઈ વેલ્યુનો રેઝિસ્ટન્સ મેજર કરે છે. એમાં બે ટાઈપ આવે છે, ઇલેક્ટ્રોનિક ટાઈપ અને મિકેનિકલ ટાઈપ. મિકેનિકલ ટાઈપમાં તમે મેગરને મેન્યુઅલી 160 RPM ઉપર રોટેટ કરો છો અને ઇલેક્ટ્રોનિક મેગરની અંદર તમે એની અંદર બેટરી ઇનબિલ્ટ આવે છે, એટલે તમે ટેસ્ટનું બટન દબાવી અને જે પણ રેઝિસ્ટન્સ છે એ મેજર કરી શકો છો. તો હોપ કે તમને મેગર વિશે આઈડિયા આવી ગયો હશે અને મેગર કઈ રીતે કામ કરે છે એ પણ ખ્યાલ આવી ગયો હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા આપણા ક્લાસમેટ સાથે જરૂરથી શેર કરજો. તો જેને લેક્ચર ભરવાનો રહી ગયો હોય એમનું રિવિઝન થઈ જાય. કોઈ પણ કારણસર ઇન્ટરનેટ કનેક્ટિવિટીને કારણે અથવા તો મેડિકલ ફેસિલિટી નહીં મળવાને કારણે જો એમને પ્રોબ્લેમ થયો હોય, લેક્ચર નહીં અને ના ભરી શક્યા હોય, તો આ વિડીયોની મારફતથી એમનું પ્રોપર રિવિઝન થઈ જશે અને એમના કોઈ પણ ટોપિક છૂટશે નહીં. તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો.